હેલો ફ્રેન્ડ્સ, હું હિતેશ પરવાડિયા આપ સર્વેનું એસએસઆઈ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક ગંભીર મુદ્દો ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય તો તમે સાંભળતા જ હોય છો ડેઇલી કરંટ ન્યૂઝની અંદર કે ભારતના ચીન સાથેના બોર્ડરના ડિસ્પ્યુટ સાંભળતા હશો. આ ટોપિક કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ હંમેશા બનતો જ રહ્યો છે, પણ ભારતના સામાન્ય નાગરિકને પણ આ જાણવું જરૂરી છે કે આપણે ચીન સાથે કયા પ્રકારના ડિસ્પ્યુટ ભૂતકાળમાં રહ્યા છે અને હાલમાં કયા પ્રકારના ડિસ્પ્યુટ થઈ રહ્યા છે. તો આ લેક્ચરની શરૂઆત કરીએ છીએ અને પ્લીઝ 30 થી 35 મિનિટ અથવા એના કરતાં પણ વધારે વિડીયો થશે તો એકદમ શાંતપૂર્વક અને કન્ટિન્યુ આખો વિડીયો જોશો, મજા આવશે. અને મેં ઘણું બેઝિકથી સ્ટાર્ટ કરવાની ટ્રાય કરું છું અને પૂરેપૂરો સહયોગ આપશું એવી આશા રાખીએ છીએ. તો ચાલો આપણે ટોપિકની શરૂઆત કરીએ. ભારત ચીન સંબંધો. સામાન્યતે જોઈએ મિત્રો તો ભારતની ઘણા દેશો સાથે સરહદ ટચ થાય છે. તો એમાંનું એક દેશ છે, એનું નામ છે ચીન. હવે ચીન સાથે આપણે કેટલી સરહદને સ્પર્શ કરે છે અથવા સરહદી વિસ્તાર કેટલો ધરાવે છે, તો આપણે અહીંયાની આપણી પાસે એક જવાબ છે, એનું નામ છે 3488 કિલોમીટર. તો પહેલો જ પ્રશ્ન સામાન્યતઃ જાણવા મળે કે ભારતની ચીન સાથે કેટલી સરહદી સીમા છે, તો 3488 કિલોમીટર જોવા મળે છે. હવે બીજી એક વસ્તુ ઓબ્ઝર્વ કરીએ મિત્રો કે શું આ સરહદ છે એ સૌથી હાઈએસ્ટ છે ભારત સાથેની? તો આન્સર મળે નો. કારણ કે ભારતની બાંગ્લાદેશ સાથે સૌથી વધારે સીમાઓ જોડાયેલી છે અને બીજા નંબર ઉપર ચીન સાથે સરહદ જોડાયેલી છે. અને તમે ઘણી બધી વાર પરીક્ષામાં પણ જોતા હશો અને આમે સામાન્ય તે એક ટ્રીક અવેલેબલ છે કે ભારતની આસપાસના દેશો સાથેની સરહદ જે જોડાયેલી છે એને શોર્ટકટમાં યાદ કરવી હોય તો આ રીતની યાદ રાખી શકાય: 55 MBA. 55 MBAમાં બ એટલે બાંગ્લાદેશ, ચ એટલે ચીન, ન એટલે નેપાળ, પ એટલે પાકિસ્તાન, MBAમાં મ્યાનમાર મળશે. એમ કરતાં કરતાં આગળ જશો ભૂટાન મળશે અને અફઘાનિસ્તાન મળશે. આવી રીતે આપણે ભારતના આસપાસના દેશોની શોર્ટકટ ટ્રીક છે 55 MBA. તો પહેલો પ્રશ્ન પણ ધ્યાન રાખશું કે સૌથી વધારે સરહદી સીમા કયા વિસ્તારની જોડાયેલી છે, તો બાંગ્લાદેશની. અને બીજા નંબરની જો પૂછાય તો આન્સર આપશું આપણે ચીન. અને એમાંય પ્રશ્ન પૂછાય કેટલા કિલોમીટર, તો 3488 કિલોમીટર. હવે આ ભારત અને ચીનની આખી સરહદને કેટલા ભાગમાં વિભાજિત કરી શકાય? તો સામાન્ય રીતે જે આપણા ફોરેન રિલેશન મેન્ટેન થાય છે એ પ્રમાણે ભારત અને ચીનની બોર્ડરને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તો કયા 3 ભાગની અંદર? એક તો વેસ્ટર્ન સેક્ટર છે, એક મિડલ સેક્ટર છે અને ત્રીજું છે ઈસ્ટર્ન સેક્ટર. આમ કહીએ તો પશ્ચિમી સીમા, મધ્યમાં આવેલી સીમા અને પૂર્વોત્તર બાજુ આવેલી સીમા. વેસ્ટર્ન સેક્ટરની અંદર કયા સેક્ટરની અંદર વધારે પડતું ડિસ્પ્યુટ જોવા મળ્યું છે? એ જગ્યાનું નામ છે અક્સાઈ ચીન. હમણાં થોડીક વારમાં મેપ દ્વારા પણ જોઈએ આપણે. મિડલ સેક્ટરમાં જે આપણે સરહદ ધરાવીએ છીએ એમાં કયા રાજ્યો સાથે જોડાય છે આપણી સરહદ? તો હિમાચલ પ્રદેશ અને બીજું છે એનું નામ છે ઉત્તરાખંડ. અને જે ઈસ્ટર્ન સેક્ટરની અંદર આપણે ચીન સાથે જે સરહદ ધરાવીએ છીએ એ અરુણાચલ પ્રદેશની જોડાયેલી છે. તો આ વસ્તુ તો આપણા ધ્યાનમાં રહેશે. એનાથી એક સ્ટેપ આગળ જોઈએ તો ચીન સાથે જોડાયેલા ભારતના રાજ્યો કયા કયા છે? તો અહીં નીચે આપેલું છે જમ્મુ કાશ્મીર છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, સિક્કિમ છે અને અરુણાચલ પ્રદેશ છે. મિત્રો, આ જ વસ્તુને આપણે આગળ મેપ દ્વારા સમજવાની ટ્રાય કરીએ તો આપણે આ મેપ દ્વારા ઘણો બધો આઈડિયા મળશે. તો મેપ ઉપરથી સમજાવવાની ટ્રાય કરીએ તો આ પ્રકારની વ્યવસ્થા બને. જો વેસ્ટર્ન બાજુ જોઈએ તો આ ઝોન છે એનું નામ છે અક્સાઈ ચીન, જે જમ્મુ કાશ્મીર સાથે કનેક્ટ થાય છે. જે વાત કરી હતી તમને મિડલ સેક્ટરમાં, તો મિડલ સેક્ટરની અંદર આ વિસ્તારમાં આવે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની સરહદ જોડાયેલી છે. અને જે ત્રીજું જે ઈસ્ટર્ન સાઈડની જે વાત છે એ જે જગ્યા છે એનું નામ છે અરુણાચલ પ્રદેશ. ઘણી વખત તમે બુકમાં વાંચતા હશો આ લેખાને મેકમોહન રેખા પણ કહેવામાં આવે છે. એના ઉપર હમણાં થોડીક વારમાં ડિસ્કસ કરીએ. જો વધારે ડેપ્થમાં પ્રશ્ન પૂછાય તો કયા પ્રકારનો પ્રશ્ન પૂછાય
કે ભારત ચીનની સીમા જે વેસ્ટર્ન સેક્ટર, સેન્ટ્રલ સેક્ટર અને ઈસ્ટર્ન સેક્ટરમાં આવેલી છે તેમાં હાઈએસ્ટ કઈ સરહદ છે? તો અહીંથી જોઈ શકો છો 1570 કિલોમીટર વેસ્ટર્ન સેક્ટરમાં સીમા જોડાયેલી છે. તો આ બેઝિક મેં તમારી સાથે જે અત્યારે ડિસ્કસ કર્યું એ બેઝિક આવું કંઈક હતું. તો પહેલાં શરૂઆતમાં બેઝિક વસ્તુ આવી ડિસ્કસ કરી. ભારત ચીનની સરહદ 3488, એને પણ 3 ભાગમાં ડિવાઈડ કરી શકાય. ક્યાં ક્યાં રાજ્યો જોડાયેલા છે એની પણ મેં તમારી સાથે વાત કરી. અને આ મેપ દ્વારા તમને વધારે આઈડિયા આવશે. અક્ષાય ચીન મળ્યું આપને, સેન્ટ્રલ સેક્ટર મળ્યું અને ઈસ્ટર્ન સેક્ટર મળ્યું. મિત્રો હવે મારે તમારી સાથે બીજો એક ટોપિક ઉપર ડિસ્કસ કરવો છે કે જે વેસ્ટર્ન સેક્ટર છે આપણું, જે અક્ષાય ચીનવાળો વિસ્તાર હતો, એમાં કયા કયા પ્રકારના ડિસ્પ્યુટ છે અને એમાં શું કઈ કઈ લાઈનો જોવા મળે છે. તો પહેલાં હું તમારી સાથે અત્યારે બેઝિક ડિસ્કશન કરી લઉં, પછી પાછા આપણે મેપ દ્વારા સમજવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલી ઘટના જે આપને મળી છે એ ઘટનાનું નામ છે જોન્સન લાઇન. પહેલાં નક્કી થઈ હતી, એ 1865માં નક્કી થઈ હતી. એના પછી એક બીજી લાઈન નક્કી થઈ હતી, એ લાઈનનું નામ છે મેકડોનાલ્ડ લાઈન, જે 1893માં નક્કી થઈ હતી. આ બે વસ્તુ ધ્યાન રાખજો. હમણાં આપણે આ વસ્તુને હું હમણાં અંદર ઇનસાઇડ મેપની અંદર સમજાવવાની ટ્રાય કરું છું. પહેલી જે રેખા નક્કી થઈ હતી જોન્સન લાઈન છે 1865માં. બીજી લાઈન નક્કી થઈ હતી મેકડોનાલ્ડ લાઈન, જે 1893ની અંદર થઈ હતી. હવે આ બે વસ્તુની મારે તમારી સાથે હિસ્ટ્રી ડિસ્કસ કરવાની ટ્રાય કરું છું કે આ એક્ઝેક્ટલી છે શું અને આ શું છે એક્ઝેક્ટલી, વસ્તુ શું કહેવા માગે છે. તો પાછું મેપને સમજવાની ટ્રાય કરીએ અને આ બે લાઈનો ક્યાં આવશે એ જોઈએ. તો જો મિત્રો, એક મેપ લઈએ છીએ અત્યારે ટેમ્પરરી સમજવા માટે. મેપ કંઈક આવો છે. હું મેપ સર્ચ કરું છું, વેઇટ અ મિનિટ. હા, આ મેપ દ્વારા સમજાવી શકાય. તો ચાલો જોઈએ શું છે. આ અક્ષાય ચીનવાળા વિસ્તારની અંદર સૌથી પહેલી જે બ્રિટિશરોએ 1865ની અંદર જે રેખા નક્કી કરેલી હતી એ આ રેખા હતી. જો ખાસ ધ્યાન રાખજો, હું જે દોરી રહ્યો છું ને એ રેખા આ છે. હા, આ પહેલી રેખા છે અને આ રેખાનું નામ હતું જોન્સન રેખા 1865. એના પછી થોડાક ટાઈમની અંદર 1893ની અંદર બીજી રેખા નક્કી થઈ. એ બીજી રેખા અહીંયા આવે છે. ખાસ ધ્યાન રાખજો, જે પ્રમાણે દોરું છું એ પ્રમાણે સમજવાની ટ્રાય કરજો. આ જે બીજી રેખા તમને જે અત્યારે દેખાણી મેં જે દોરી એ 1893માં આવી. તો તમને એમ થાય પહેલાં પહેલી રેખા નક્કી કરી હતી, બાજુમાં બીજી રેખા શું કામ આવી? આની પાછળ ઘણી બધી હિસ્ટ્રી જવાબદાર છે. ચીનનું જીઓપોલિટિક્સ છે. તો ચાલો ચીનના જીઓપોલિટિક્સમાં 2 મિનિટ ડિસ્કસ કરીએ. જ્યારે પહેલી વખત આ રેખા નક્કી કરવાની થઈ 1865માં, એ રેખાનું નામ છે, આપણે વાત કરીએ એ પ્રમાણે બે પ્રકારની રેખા છે. એક જોન્સન રેખા, આ જોન્સન રેખા આવી. પછી ચીનની અંદર રાજાનું શાસન એટલે કિંગનું શાસન ચાલતું. ત્યારે જો સ્ટ્રોંગ શાસક આવશે તો એને પોતાની વિચારધારા પ્રમાણે આગળ વધશે. નબળા શાસકો આવશે તો એને પોતાની પ્રકારની વિચારધારા આવશે. તો જે પહેલી રેખા નક્કી થઈ હતી, આવડિયા રેખા જે અહીંયા આપણે દોરેલી છે, એ રેખા પ્રમાણે પહેલાં ચીનનો આટલો વિસ્તાર જ ગણવામાં આવતો. ત્યાં નબળા શાસકો રહેતા, એટલે પર્ટિક્યુલરલી પાછળના વિસ્તારમાં જે તિબેતવાળો વિસ્તાર રહ્યો, જે અત્યારે આ ડાર્ક પોર્શનની અંદર આવેલું છે, એ બધું આમાં નવા વ્યક્તિઓ, નવા શાસનક્રિય વ્યક્તિઓએ રસ ન લીધો, એટલે આ વિસ્તારને સ્ટેન્ડ બાય મોડમાં મૂકવામાં આવ્યો. નબળા શાસકો હતા એટલે અહીંયા પ્રાંતીય શાસન પણ ચાલુ થઈ ગયું. અને જેવો ચીનની અંદર સ્ટ્રોંગ રૂલ આવ્યો એટલે એને એક્સપાન્શન કરવાની ટ્રાય કરી. અને એક્સપાન્શન કરીને 1893ની અંદર જે સ્ટ્રોંગ કિંગ છે એણે આખી આ ટેરિટરીઝને એક્સપાન્ડ કરી લીધી અને પોતાની એક નવી રેખા બનાવી. આ નવી રેખાનું નામ છે મેકડોનાલ્ડ રેખા. તો આપને ખબર પડી ગઈ કે આ બે રેખાઓમાં ભેદભાવ શું કામ બન્યો? કારણ કે ત્યાંના રૂલરની પોતાની વિચારધારા અને સ્ટ્રોંગ એક્સપાન્શન પોલિસીના આધારે એ સ્વિચ થયું. ક્યાંથી ક્યાં સુધી સ્વિચ થયું? જોન્સન રેખાથી મેકડોનાલ્ડ રેખા સુધી સ્વિચ થયું. એટલા માટે આ બે રેખાઓ ત્યાં બનવામાં આવી. અને સામાન્યતઃ જ્યાં સુધી ભારત આઝાદ ન થયું ત્યાં સુધી ચીનની એક વિચારધારા ચાલી. અને ચીનનો જે આ ઉપરનો જે વિસ્તાર છે, આજે હું અત્યારે આ તમને જે પોર્શનથી સમજાવી રહ્યો છું, આ પોર્શનનું નામ છે, એ પોર્શનને એ લોકો પર્ટિક્યુલરલી એક ટોપિક તરીકે એક વિસ્તાર તરીકે જ ગણે છે.
અને એ વિસ્તારનું નામ છે ઝિનજિયાંગ પ્રાંત. અને ઝિનજિયાંગ પ્રાંત એટલે આખાને ઝિનજિયાંગ પ્રાંત કહેશે એટલે એ એવું માને છે કે આ વિસ્તાર પણ અમારા ઝિનજિયાંગ પ્રાંતમાં આવે છે. આ એની પોતાની ફિલોસોફી છે. આમાં આપણે સહમતિ અત્યારે દર્શાવતા નથી, કારણ કે આ તો આપણે ભારતનો જ અખંડ ભાગ તરીકે આપણા માનનીય ગૃહમંત્રીએ પણ આ વસ્તુ જાહેર કરેલી છે કે અક્સાઈ ચીન પણ અખંડ ભારતનો એક ભાગ છે. પણ ચીનના લોકો એવું માને છે કે આ ઝિનજિયાંગ પ્રાંતનો ભાગ છે. તો અહીંથી આપણે બે વસ્તુનું ખાસ ડિસ્કશન કરી લીધું મિત્રો. ફટાફટ એક વખત હું તમારી સાથે ડિસ્કસ કરી લઉં છું. જોઈ લ્યો. પહેલાં આપણે જોન્સન રેખા ઉપર ડિસ્કસ કર્યું, એના પછી મેકડોનાલ્ડ રેખા ઉપર ડિસ્કસ કર્યું, અને જે ત્રીજો પ્રાંત એનું નામ છે ઝિનજિયાંગ પ્રાંત, જે ક્યાં આવે છે? હાલમાં અક્સાઈ ચીનમાં આવે છે. એટલે ચીન એવું જ માને છે કે અક્સાઈ ચીન ઝિનજિયાંગ પ્રાંતનો એનો ભાગ છે. બીજી એક વસ્તુ મેં તમને અહીંયા 1865 અને 1893ની હિસ્ટ્રી પણ એક્સપ્લેન કરી દીધી કે ત્યાંના શાસકોની પોતાની એક મેન્ટાલિટી અને એની એક્સપાન્શન પોલિસીને લીધે આ બે રેખાઓ આપને જોવા મળેલી છે. આ નાનું એવું ડિસ્કશન હતું વેસ્ટર્ન સેક્ટરનું. આ હું શું બેઝ અત્યારે હું તમને બેઝ બનાવું છું, જેથી તમને આગળના અને હાલના શું ડિસ્પ્યુટ ચાલે છે એને સમજવા હોય તો આ આગળના ટોપિક આપને બહુ હેલ્પફુલ થશે. આ પહેલી વેસ્ટર્ન સેક્ટર મેં તમારી સાથે ડિસ્કસ કર્યું. હવે જઈએ છીએ આપણે, એ સેક્ટરનું નામ છે મિડલ સેક્ટર. મિડલ સેક્ટર જનરલી સામાન્ય રીતે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની અંદર જોવા મળે છે. તમે જોયું હશે ને સાંભળતા હશો ડેઇલી ન્યૂઝપેપરની અંદર કે આ મિડલ સેક્ટર જે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવે છે ત્યાં વિવાદ તદ્દન ઓછા જોવા મળે. ઘણી વખત પ્રશ્ન થાય, ભાઈ વિવાદ શું કામ ઓછા થાય? કારણ કે ચીન તો એની એક્સપાન્શન પોલિસીનો બેનામ બાદશાહ છે. ભાઈ જ્યાં કોઈ વ્યક્તિ હારવાની બીક લાગતી હોય ને એટલે એ સામેથી કોઈ દી માથું ના ભરાવે, આ આપણને બધાને ખબર હોય છે. તો શું છે અહીં એવી ઘટના? ભાઈ ઘટના એવી બહુ એક્ઝેક્ટ ક્લિયરલી છે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ વિસ્તાર આખો વિસ્તાર પર્વતીય વિસ્તારમાં આવે, જે ભારત સાઈડમાં છે, અને ચીન સાઈડનો જે વિસ્તાર છે એ નીચાણવાળા વિસ્તારમાં આવે. એનો મતલબ એમ કહી શકાય કે ભારતની આર્મી પર્વત વિસ્તારમાં વધારે છે અને ચીનની આર્મી નીચાણવાળા વિસ્તારમાં રહે છે. જો કદાચ અહીંયા એગ્રેશન જોવા મળે એટલે કે આમને સામને બેયની સેનામાં ફેસ ઓફ થાય તો સમજી લેવાનું કે ચીનને સૌથી વધારે નુકસાન જાય. અને ચીનને જો સૌથી વધારે નુકસાન થવાની ભીતિ હોય ને એટલા માટે આ વિસ્તારમાં ક્યારેય પણ વિવાદ જોવા મળતા નથી. હા, એવું ન કહી શકાય કે ક્યારેય નહીં મળે ભવિષ્યમાં, પણ એ બધાની અલગ અલગ એક સ્ટ્રેટેજિકલ રિલેશનનો ભાગ હોય છે. પણ હાલ સુધીમાં આ સેક્ટરની અંદર વિવાદ આપણે ઓછા જોવા મળ્યા છે. તો મિત્રો, પહેલો ટોપિક મેં તમારી સાથે ડિસ્કસ કર્યો વેસ્ટર્ન સેક્ટર, બીજો ટોપિક ડિસ્કસ કર્યો મિડલ સેક્ટર જે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવે છે. હવે જે આપણે ત્રીજો ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ સેક્ટરનું નામ છે ઈસ્ટર્ન સેક્ટર. ઈસ્ટર્ન સેક્ટર એટલે ક્યાં ક્યાં ટોપિક આવતા હશે? ઈસ્ટર્ન સેક્ટરની વાત કરો તો એમાં આવતું હોય છે અરુણાચલ પ્રદેશ, અને બીજો ટોપિક આવે છે એનું નામ છે સિક્કિમ. ચીન તો હંમેશા એવું માનતું આવ્યું છે કે સિક્કિમ અમારો ભાગ છે, પણ જનરલી મેં જ્યાં સુધી સમજ્યું ત્યાં સુધી 2005ની આસપાસ ભારત અને ચીન વચ્ચે ડિપ્લોમેટિક્સ રિલેશનના આધારે એવું નક્કી થયું કે સિક્કિમને પણ હવે ભારતનો આંતરિક ભાગ ગણવામાં આવે છે. એટલે હાલમાં ઈસ્ટર્ન સેક્ટરમાં વિવાદિત ઝોનમાં સિક્કિમને કન્સિડર કરવામાં આવતું નથી. અને બીજી એક વાત પણ અહીં છે, અહીં એ અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલી જે રેખા છે એ રેખાનું નામ શું છે મિત્રો? મેકમોહન રેખા છે. અને આ મેકમોહન રેખા ક્યારે નક્કી થઈ હતી? મેકમોહન રેખા 1914માં નક્કી થઈ હતી. અને મેકમોહન રેખા જે નક્કી થઈ હતી એમાં એક કન્વર્ઝેશન થયું હતું, અને એ કન્વર્ઝેશનનું નામ છે, એ કન્વર્ઝેશનના નામને જો સમજવાની ટ્રાય કરો તો કન્વર્ઝેશનનું નામ છે સિમલા કન્વર્ઝેશન. સિમલા કન્વર્ઝેશન 1914માં થયું હોય તો એક વસ્તુ ક્લિયર થઈ જાય. 1914ની અંદર ભારત ઉપર બ્રિટિશરોનું શાસન ચાલતું હતું અને આસપાસના રિજનમાં પણ બ્રિટિશરોનું શાસન ચાલતું હતું. તો સિમલા કરારમાં કોની વચ્ચે સિમલા કરાર થયા હોય તો યાદ રાખજો, બ્રિટિશરો વચ્ચે સિમલા કરારમાં થયા છે, તિબ્બતના શાસકો વચ્ચે થયું છે, અને એનાથી આગળ ચીનના દૂતો. એક વસ્તુ ખાસ યાદ કરાવી દઉં, બ્રિટિશરો, તિબ્બતના એ સમયના શાસકો અને ચીનના કોઈ રાજા ન હતા. એટલે રાજા ત્યાં હતા પણ આ જે સિમલા કરાર થયા છે તેમાં કોઈ રાજા નહોતું, એવું પણ ચીનના દૂતો આવેલા હતા. અને એક વસ્તુ અહીંયા એ પણ જાણવા જેવી છે કે જ્યારે આ સિમલા કન્વર્ઝેશન સ્ટાર્ટ થયું હતું ત્યારે
આ બે ટકી રહ્યા, મતલબ બ્રિટિશરો અને તિબ્બતના શાસકો રહ્યા, પણ ચીનના જે દૂતો આવ્યા હતા અહીંયા કરારમાં એ આ મીટિંગ ચાલુ મીટિંગ છોડીને જતા રહ્યા. તો એમ કહી શકાય કે જે સિમલા કરાર થયા છે એ કોની વચ્ચે થયા છે? બ્રિટિશરો અને તિબ્બત. જો આ વસ્તુ તમે પ્રોપરલી સમજી ગયા હોય તો હમણાં આખો પ્રશ્ન તમારો સોલ્વ થઈ જશે. ચીન આજના દિવસે શું આપને સ્ટેન્ડ આપે છે કે જે સિમલા કરાર થયા છે 1914માં, એ બ્રિટિશરો અને તિબ્બત વચ્ચે થયા છે, એમાં અમારો કોઈ રોલ નથી, એટલા માટે અમે આજે સિમલા કરારને માનતા નથી. અને ન માનવાનું મૂળભૂત કારણ આ છે. અત્યારે મેં તમને જે એક્સપ્લેન કર્યું એ, કારણ કે સિમલા કરાર કોની વચ્ચે થયા છે? બ્રિટિશરો અને તિબ્બતના શાસકો. તો ચીન તામામાં વચ્ચે ઇન્ટરફિયન્સ કરતો, એટલે એ કે જે મેકમોહન રેખા છે, અલ્ટિમેટલી સિમલા કરારને જો અમે ન માનતા હોય તો અમે મેકમોહન રેખાને પણ માનતા નથી. ને મેકમોહન રેખાને ન માનતા હોવાથી અરુણાચલ પ્રદેશ જે તિબ્બતના દક્ષિણ ભાગમાં આવે છે એ અમારો પ્રદેશ છે. જો તમારું એકદમ ક્લિયર હું કરવાની ટ્રાય કરું છું અને એકદમ ધીમે ધીમે સમજાવવાની ટ્રાય કરું છું કે આ એક્ઝેક્ટલી ડિસ્પ્યુટ છે શું. આજના દિવસે તમે વારંવાર જ્યારે ન્યૂઝપેપર સાંભળો છો ત્યારે એવું જાણવા મળતું હોય કે ચીન દ્વારા અરુણાચલ પ્રદેશને અલગ અલગ પ્રકારના વિઝાની ઓફર આવી. ઘણીવાર ચીન પોતાના નકશામાં અરુણાચલ પ્રદેશ બતાવે છે તો તમને એમ થઈ જાય આ તો આપણી ડિગ્નિટી ઉપર ક્વેશ્ચન માર્ક કરે છે. તો તમને થોડોક આઈડિયા હોવો જોઈએ, ભારતના નાગરિક તરીકે તમને આઈડિયા હોવો જોઈએ. કોમ્પિટિટિવ અલગ સેન્સ છે. હું આજે તમને જે એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું એ ભારતના નાગરિક તરીકે એક્સપ્લેન કરું છું કે વારંવાર એ અરુણાચલ પ્રદેશ ઉપર દાવો નાખવાનું મૂળભૂત કારણ એ છે કે સિમલા કરારને એ માનતા નથી, એટલા માટે મેકમોહન રેખા નથી માનતા. અને મેકમોહન રેખાને માનતા ન હોવાથી આ લોકો ક્યારેય એવું નથી કહેતા કે અરુણાચલ પ્રદેશ ભારતનો આંતરિક ભાગ છે. તો આ ઈસ્ટર્ન સેક્ટરનો ડિસ્પ્યુટ મેં તમારી સામે એક્સપ્લેન કર્યો. તો ઈસ્ટર્ન સેક્ટરમાં કઈ કઈ વસ્તુ આવે આપણે વાત કરી લીધી, સિમલા કરારની વાત થઈ. એના પછી આપણે જોઈએ આગળ આ બધી વસ્તુ ડિસ્કસ કરીએ પછી આપણે મુખ્ય સમજૂતી અને વિવાદો ઉપર જઈએ. હાલમાં તમે ન્યૂઝપેપર સાંભળતા હશો તો ચીન દ્વારા આપણા ઉપર ઘણી બધી વખત ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના આક્ષેપો મૂકવામાં આવે છે કે ભારત પોતાની ટેરિટરીઝની અંદર, અમારી ટેરિટરીઝની અંદર આવીને કામ કરે છે. મારે તમને બધું એક્સપ્લેન કરવું છે, પણ એક્સપ્લેન ક્યારે કહી શકાય? જ્યારે તમે વાસ્તવિક ચીનને ઓળખવાની ટ્રાય કરો. અને વાસ્તવિક ચીનને ઓળખવા માટે ચીનની હિસ્ટ્રી જોવી જોઈએ. ચીનની હિસ્ટ્રી હું આખી નથી જાણતો, પણ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી હું તમને સમજાવવાની ટ્રાય કરું. આ એક મારો પ્રયાસ છે અને એવી આશા રાખું છું કે આ પ્રયાસ તમારા બધા સુધી પહોંચી જાય. અને યાદ રાખજો, આ જીપીએસસી માટે જ કામની વસ્તુ નથી, બધા માટે કામની છે. સચિવાલયની તૈયારી કરતા હોય તો ભલે, તમે કોઈ પણ પોલીસ સેક્ટરની તૈયારી કરતા હોય તો ભલે, અને સામાન્ય નાગરિક હોવ ને તો પણ તમારે આ વસ્તુ જાણવી જરૂરી છે. તો હું સ્ટાર્ટ કરું છું બેઝિકલી ચીનની થોડીક હિસ્ટ્રી તમારી સામે મૂકવાની. હિસ્ટ્રીની શરૂઆત આ પ્રકારે થાય છે કે ચાઇનાની અંદર એક અચાનક રિવોલ્યુશન થાય 1949. અને ચાઇનાની અંદર બે મેજર પાર્ટી હોય એ સમયમાં રિવોલ્યુશન થવા પાછળ. એક પાર્ટી હતી એનું નામ છે કોમ્યુનિસ્ટ પાર્ટી, જેને તમે સામ્યવાદી વિચારધારા કહો છો, અને જે બીજી હતી એ નેશનલ પાર્ટી હતી. જે કોમ્યુનિસ્ટ પાર્ટીના લીડર રહ્યા એને ચીનની અંદર સામ્યવાદી વિચારધારા ફેલાવી હતી, જ્યારે નેશનલ પાર્ટી હતી એ લોકોને ડેમોક્રેસી ઉપર જવું હતું. અને હવે એક એક દિવસની હિસ્ટ્રી ન સમજતા એના કન્ક્લુઝિવ પોઈન્ટ ઉપર વહી જઈએ. અને કન્ક્લુઝિવમાં એવું થયું કે અલ્ટિમેટલી છેલ્લે જે વિનર થયા ને એ કોમ્યુનિસ્ટ પાર્ટીના લીડર થયા. અને જે કોમ્યુનિસ્ટ પાર્ટીને એ સમયમાં જે લીડ કરતો હતો એ વ્યક્તિનું નામ છે માઓ ઝેડોંગ. યાદ રહેતો ભલે, ન યાદ રહેતો કોઈ વ્યક્તિ હતો એવું યાદ રાખવાનું. અને જે નેશનલ પાર્ટીને જે લીડ કરતા હતા એ વ્યક્તિનું નામ હતું ચિયાંગ કાઈ શેક. હવે એક વસ્તુ અહીંયા બીજી પણ તમારી સાથે ડિસ્કસ કરી લઈએ. જીતું કોણ? કોમ્યુનિસ્ટ પાર્ટીના લીડરો. અને જે વ્યક્તિને ત્યાંથી ત્યજવું પડ્યું, એટલે ચીનને છોડવું પડ્યું, તો જે વ્યક્તિ હતો ચિયાંગ કાઈ શેક, આ વ્યક્તિ પોતાના ચીની ટેરિટરીઝમાંથી છોડી અને માઇગ્રેટ કર્યા. અને માઇગ્રેટ કરીને ક્યાં દેશ બાજુ મૂવમેન્ટ કરી? તાઇવાન. અત્યારે મારી પાસે મેપ અવેલેબલ નથી, પણ તમે જસ્ટ વિડીયોને પોઝ કરી અથવા તમારી કોઈ બીજી રીતે તાઇવાન દેશ ક્યાં આવેલો છે એ જોઈ લેશો. અને આજના સમયમાં કરંટમાં તાઇવાન ઉપર ડિસ્પ્યુટ ચાલુ છે.
તો તાઇવાન શું હતું, તમને 2 મિનિટનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. જે તે સમયે તાઇવાન ઉપર જાપાનનો કંટ્રોલ હતો. પછી આપણે બધાને ખબર છે કે 1945ની અંદર અમેરિકાએ જાપાન ઉપર 2 બોમ્બ ફેંક્યા. આની હિસ્ટ્રી હું તમને એક્સપ્લેન નથી કરતો, પણ આનો ટોપિક ક્યારેક લેશું આપણે. એટલે જાપાને શરણાગતિ સ્વીકારી. જાપાને શરણાગતિ સ્વીકારેલી હોવાથી જાપાનનું જ્યાં જ્યાં સામ્રાજ્ય હતું, ફોર એક્ઝામ્પલ કોરિયા, તાઇવાન, ત્યાંથી આ બધા જાપાનના મોટાભાગના શાસકો છોડી અને પોતાના મૂળ જાપાનમાં જતા રહ્યા. અને એમાંનું જે એક હતું એનું નામ હતું તાઇવાન. અને તાઇવાન જેવું છૂટું પડ્યું એટલે રહેતું જાપાન અંતર્ગત જાપાનના મોટાભાગના વ્યક્તિઓ છોડીને જતા રહ્યા. તો તાઇવાનની અંદર કોણ જતું રહ્યું? નેશનલ પાર્ટીના મોટાભાગના લીડરો તો જતા રહ્યા, પણ લીડરને ફોલો કરનાર આજના ચીની વ્યક્તિઓ પણ ત્યાં જતા રહ્યા. એટલે તાઇવાનની અંદર મૂળભૂત રીતે જોવા જાવ તો ચીની લોકો જ છે. ક્યારથી એ લોકો માઇગ્રેટ થયા છે? 1949થી માઇગ્રેટ થયા છે. પરંતુ હાલનું ચીન અને હાલનું તાઇવાન બેમાં ડિફરન્સ હોય ને તો બેની વિચારધારામાં ડિફરન્સ છે. શું વિચારધારામાં ડિફરન્સ છે? આ ચીન રહ્યું ને એ સામ્યવાદી વિચારધારાવાળું છે, અને આ જે તાઇવાન રહ્યું ને એ ડેમોક્રેટિક. શા માટે ડેમોક્રેટિક? કારણ કે એનો જે ભૂતકાળનો લીડર હતો એનું નામ છે ચાંગ કાઈ શેક. એ પોતે ડેમોક્રેટીમાં બિલીવ કરતા. હવે તમને સમજાઈ જવું જોઈએ કે હાલમાં તાઇવાન અને ચીનમાં જે ડિસ્પ્યુટ ચાલે છે એનું રીઝન એ મૂળભૂત આ 1949ના સમયથી ચાલુ છે. આ ટોપિક પણ આપણે પછી ક્યારેક ડિસ્કસ કરશું. અત્યારે તાઇવાનને સાઈડમાં મૂકીએ. અને બીજી એક તમારી સાથે એ પણ ડિસ્કસ કરવાની ઈચ્છા થાય કે તાઇવાન પોતાને એક અલગ નામે ઓળખાવે છે, અને એ છે રિપબ્લિક ઓફ ચાઇના. મતલબ ચાઇના તો અમે છીએ, પણ કેવું ચાઇના? રિપબ્લિક ઓફ ચાઇના. અને હાલનું જે ચાઇના છે એનું નામ છે PRC. એનું નામ છે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના. જો શબ્દોની રમત છે આ બધી વસ્તુની. બેયના નામ અલગ અલગ છે, બે એક નથી. એક તાઇવાન છે અને એક હાલનું ચીન છે. તમે વારંવાર ચીનથી જ ઓળખો છો, પણ ચીનનું મૂળભૂત નામ છે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના, જેને આપણે હવેથી ક્યાં નામે ઓળખશું? PRCના નામે ઓળખશું. તો મિત્રો આપણે આ બાજુ હવે નથી જતા, આપણે આ સાઈડ ઉપર અત્યારે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કે કોમ્યુનિસ્ટ પાર્ટીના લીડરો પીપલ્સ રિપબ્લિક ચાઇનામાં શાસન કરવાનું ચાલુ કરી દીધું. ક્યારથી શાસન કરવાનું ચાલુ કરી દીધું? 1/10/1949 પછી. અને ત્યાંના શાસકોએ એક નીતિ અપનાવી, જે નીતિ જે સૌથી ખરાબમાં ખરાબ નીતિ જો હિસ્ટ્રીમાં ગણાતી હોય ને, એ નીતિનું નામ છે સામ્રાજ્યવાદ, એક્સપાન્શન પોલિસી. મતલબ વિસ્તાર વધારો. અને આ જે પોલિસી જે ડિક્લેર થઈ ને એની લીધે શું થશે? પ્રોબ્લેમ સ્ટાર્ટ થશે. જો કયા પ્રકારના પ્રોબ્લેમ સ્ટાર્ટ થવાના છે, ચાલો એના ઉપર થોડુંક ડિસ્કસ કરીએ. સૌથી પહેલી વસ્તુ થઈ, જો અહીંથી શરૂઆત કરીએ. 1949માં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના લીડરોએ જે એક્સપાન્શન પોલિસી સ્ટાર્ટ કરી એના પહેલા ભાગરૂપે સૌથી પહેલું એને કબજો માર્યો તિબત ઉપર, અને તિબત ઉપર પોતાનું આધિપત્ય જમાવી દીધું. અને તિબત તમે જોઈ શકો છો મેપની અંદર, હિમાલયથી ઉપરનો જે આખો વિસ્તાર આવ્યો એને તિબત કહેવાય. અને મેં હમણાં થોડીક વાર પહેલાં જ વિડીયોમાં કીધું હતું કે હવે જે પીપલ્સ રિપબ્લિક ચાઇના શું કહે છે અત્યારે, કે તિબતની દક્ષિણ ભાગમાં આવેલો અરુણાચલ પ્રદેશ પણ તિબતનો ભાગ છે, એટલે અરુણાચલ પ્રદેશ પણ અમારો ભાગ થશે. આ 1950થી ડિક્લેર થાય છે. આ બધું આજ સુધી આ વસ્તુ ડિક્લેર થાય છે. એનાથી વિશેષ આગળ PRC શું બીજી વાત કરે છે? સિમલા કન્વર્જેશનમાં અમે માનતા નથી. મેં તમને વાત કરી હતી. શું કામ? કારણ કે સિમલા કન્વર્જેશન કોની વચ્ચે થયું છે? બ્રિટિશરો અને તિબતના શાસકો. હવે તિબતને તમે ટેક ઓવર કરી લીધું છે. અમારા કોઈ રાજદૂત હતા નહીં, અમારા કોઈ શાસક નહોતા, તો અમે આ કન્વર્જેશનમાં માનતા નથી. અને હજી એનાથી પણ એક સ્ટેપ આગળ માને છે એ લોકો કે અરુણાચલ પ્રદેશનો જે એક તવાંગ વિસ્તાર આવે, એ તવાંગ વિસ્તાર પણ અમારો છે. હવે તવાંગ વિસ્તાર મેં તમારા માટે નવો ટોપિક લઈને આવ્યો છું. તો તવાંગ વિસ્તાર એક્ઝેક્ટલી આવે ક્યાં? અને બીજી એક વસ્તુ, શા માટે એ લોકો એમ કહે છે કે તવાંગ અમારું છે? ભાઈ એના ઉપર થોડુંક 2 મિનિટનું ડિસ્કશન આપું છું. પહેલાં તવાંગ આવશે ક્યાં પહેલાં એ જોઈ લઈએ આપણે. તો તવાંગને સમજવા માટે એક મેપ જોશે આપણે અહીંયા. તો મેપ ઉપરથી થોડુંક એક્સપ્લેન કરવાની ટ્રાય કરું. આપણે આ વિસ્તારમાં જઈએ.
આ જે ડિસ્પ્યુટેડ એરિયા રહ્યો ને, આમાં તમે નામ જોયું હોય તો અહીં લખેલું છે તવાંગ. અને તવાંગની ટેરિટરીઝ જોશો ને તો તવાંગની ટેરિટરીઝ તમને અહીં મળશે અરુણાચલ પ્રદેશ, ભૂટાનની બાજુમાં એક્ઝેક્ટલી. થોડુંક ઓબ્ઝર્વ કરશો ને તો મળી જશે. બહુ સરસ ટોપિક છે અહીંયા. આ શા માટે તવાંગમાં એને વધારે પડતી રસ છે? અને આ આખો વિસ્તાર છે ને આ તિબેટ છે. તો તિબેટ કોણે કેપ્ચર કરી લીધું? ચીન. તિબેટની જે દક્ષિણ ભાગે આવેલો ટોપિક છે એટલે અરુણાચલ પ્રદેશ એ પણ અમારું છે. અને એમાંય સ્પેશિયલી જે તવાંગ છે ને એ તવાંગ ઉપર અમારો કબજો છે એવું ચીન માને છે, ભારત માનતું નથી. અને એઝ એ ઇન્ડિયન સિટીઝન્સ આપણે પણ માનવાનું નથી. ઓકે, તો તવાંગની અંદર શું છે ભાઈ? તવાંગ એવી એક જગ્યા છે કે આખું તિબ્બત રહ્યું ને આવડું એ પ્લેટું છે. મતલબ એવો કે એમાં ઊંચા પર્વતો, પહાડો એવું ઘણું બધું છે. એકમાત્ર એવી જગ્યા છે જે ફળદ્રુપ જમીન ધરાવે છે ને એ જગ્યાનું નામ છે તવાંગ. મતલબ એવો થાય કે આ તિબ્બત ઝોનની અંદર ક્યાંય ફળદ્રુપ જમીન નથી. અરુણાચલ પ્રદેશના એક જે ભૂતાનની બાજુમાં આવેલી જગ્યાનું નામ છે તવાંગ, ત્યાં ફળદ્રુપ જમીન છે એટલે આ લોકોને વધારે ત્યાં રસ છે. બીજું, અહીંયા બૌદ્ધ ધર્મનો એક મઠ આવેલો છે. બૌદ્ધ ધર્મના મૂળભૂત ઘણા બધા અહીંયા એ સમયની અંદર જે ચીન પણ બૌદ્ધ ધર્મમાં માને છે તો બૌદ્ધ સાથે જોડાયેલા અમુક રિલિજિયસ ફોર્મ પણ અહીંયા છે. એટલા માટે તવાંગ વધારે પડતો એના માટે ઇમ્પોર્ટન્સ ધરાવે છે. તો ઘણી બધી વાર જીપીએસસીની એક્ઝામ હોય, યુપીએસસીની એક્ઝામ હોય તો પૂછે છે કે ઇન્ડિયા ચાઇના ડિસ્પ્યુટ જે તવાંગ છે એ કયા રાજ્ય સાથે જોડાયેલું છે? તો યાદ રાખજો, અરુણાચલ પ્રદેશ. તો અહીંથી મેં તમને એક્સપ્લેન કરવાની ટ્રાય કરી. તો ચાલો એક્સપ્લેનની અંદર જોઈ લ્યો એક વસ્તુ આખું શું છે. આ તિબ્બત ઉપર એણે કબજો માર્યો. તિબ્બત ઉપર કબજો મારીને શું કીધું? એનો દક્ષિણ ભાગ જે અરુણાચલ પ્રદેશ છે એ પણ અમારો ભાગ છે. અને સ્પેશિયલ કેસની અંદર શું કીધું એણે? તવાંગ પણ અમારો ભાગ છે. આવું 1950ની આસપાસ ચીન એવું બોલી રહ્યું છે. આનો મતલબ એમ થાય કે જો હું આ તમને જે પીઆરસી સેટની જે વાત કરું છું ને, આ ટોપિક મેં તમારી સામે બધા ડિસ્કસ કર્યા. હવે આપણે આગળ થોડુંક જઈએ. એના પછી હિસ્ટ્રીમાં જે કંઈ ડખા થયા એટલે એનો મતલબ 1950 પછી એ કરારનું નામ છે સિમલા કરાર. ઘણી બધી વાર પેપરની અંદર પૂછાઈ ગયું છે. સોરી, ઇટ્સ માય મિસ્ટેક. પંચશીલ કરાર 1954. પંચશીલ કરાર ભારત અને ચીન વચ્ચે થયા છે. એમાં મૂળભૂત 5 સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. 5 સિદ્ધાંતો તો આપણે જનરલી સામાન્ય હતા, એમાંના એકાદ બે સિદ્ધાંતની વાત કરી દઈએ. સિદ્ધાંતમાં એવી કંઈક વાત કરી કે આજ પછી બેયની બોર્ડરને પીસફુલ તરીકે લેવામાં આવશે. ભારત અને ચીન પોતાના આંતરિક વિવાદોમાં ક્યારેય પડશે નહીં અને પોતપોતાના ડિગ્નિટી માટે કામ કરશે, પોતપોતાનો રિજનલ ગ્રોથ માટે કામ કરશે. આવું અને શાંતિ રાખશે બંને. આવું પંચશીલ કરારની અંદર વાત થઈ હતી. અને જે વારંવાર એક નારો બહુ ફેમસ થયો હતો એ સમયની અંદર, અને નારો હતો હિન્દી ચીની ભાઈ ભાઈ. એ પણ અહીંથી જ નકળીને આવ્યો હતો. કયા કરારથી? પંચશીલ કરારથી. હિન્દી ચીની ભાઈ ભાઈ. ઓકે, બીજી એક વસ્તુ, કરારની અંદર ભારતના એ સમયના પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? તો આપણે બધાને ખબર છે, આપણા એ સમયના પ્રધાનમંત્રી નહેરુજી હતા. અને નહેરુજીએ એ સમયમાં પણ એક્સેપ્ટ કરી લીધું હતું કે તિબ્બત ચીનનો હિસ્સો માનવામાં આવશે, પરંતુ અરુણાચલ પ્રદેશ પરનો હક છે એ ડિસ્પ્યુટેડ જ રહેશે. તો અહીંથી હું તમારી સાથે હજી એકવાર રિપીટ કરી દઉં. પંચશીલ કરારની અંદર તિબ્બત એ ચીનનો ભાગ છે એવું માનવામાં આવેલું છે અને અરુણાચલ પ્રદેશની કોઈ ડિસ્કશન ત્યાં થઈ નથી. આપને એમ થઈ જાય કે આવું બધું શું કામ આપણા એ સમયના માનનીય વડાપ્રધાન નહેરુજીએ શા માટે આવું કંઈક વિચાર્યું હશે? તો અહીંયા હું તમને 2 વ્યક્તિઓની વિચારધારાની 2 મિનિટ ડિસ્કશન આપવાની ટ્રાય કરું છું. નહેરુજી એવું વિચારે છે કે આપણે આપણા પાડોશીથી કોઈ ડર અથવા ચિંતાનો કોઈ વિષય નથી એ સમયમાં, અને વી હેવ ટુ મોર ફોકસ ઓન ધી વર્લ્ડ સાઇડ. મતલબ એવો કે એ આઈડિયલ પર્સન છે. એ સમયની એની વિચારધારા એવી હતી કે આપણા પાડોશીઓ આપણે ક્યારેય નુકસાન નહીં પહોંચાડે. આવું 1954ની અંદર આપણા એક્સ વડાપ્રધાન માનતા હતા. પણ એ સમયમાં બીજા એક વ્યક્તિ હતા, એની વિચારધારા એવી હતી, એ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. અને એ એવું માનતા હતા કે ચીન છે ને એક્સપાન્શન પોલિસીમાં માને છે, એટલે આપણે વધારે પડતું ડિફેન્સ સાઇડ અથવા ડિફેન્સ પોલિસી વાપરવી જોઈએ. 2 પોતપોતાના રીઝનની અંદર માસ્ટર માનવામાં આવ્યા છે. નહેરુજીની વિચારધારા વર્લ્ડ લેવલ ઉપર કામ કરતી હતી અને પટેલની વિચારધારા જે રિજનલ તાકાત હતી
એટલે એનો મતલબ એમ કે પાડોશીઓની અંદર ઘણા સારા મિત્રો હોય છે ને એમાં ખરાબ સૌથી હોય એ સમયની અંદર 1954ની આસપાસ તો ચીન છે, કારણ કે એની એક્સપાન્શન પોલિસી છે જે આપને ભવિષ્યમાં નુકસાન કરી શકે. એ બે પોતપોતાના હતા. આપણે એ ટોપિકમાં ન જઈએ. આપણે પંચશીલ કરારની વાત થઈ. 1954 5 સિદ્ધાંતો, હિન્દી ચીની ભાઈ ભાઈ. શું નક્કી કરવામાં આવ્યું? તિબ્બત કોનો ભાગ છે? તિબ્બત ચીનનો હિસ્સો છે એવું માનવામાં આવ્યું છે. એના પછી જો આપણે ડિસ્કસ કરવાની ટ્રાય કરીએ તો આવું કંઈક ડિસ્કસ થયું હતું ત્યારે. અને પંચશીલ કરાર થાય અને પછીના જ 2 વર્ષની અંદર એક વ્યક્તિનો ઓરિજિનલ ફેસ આપણી સામે આવ્યો અને એ બીજું કોઈ નહોતું, ચીન હતું. શું ફેસ સામે આવ્યો? ફેસ એ પ્રકારે સામે આવ્યો 1956ની અંદર ચીન દ્વારા અક્સાઈ ચીન વિસ્તાર, જે તિબ્બતના જે અને 2 લાઈન નક્કી થઈ હતી, કોઈને યાદ હોય તો 2 યાદ કરો, જોન્સન લાઈન અને મેકડોનાલ્ડ લાઈન. એ લાઈનની અંદર જે વિસ્તાર હતો એને હાલના સમયમાં ક્યાં નામે ઓળખાય છે? અક્સાઈ ચીન. અને એ વિસ્તારમાં ચીનવાળાએ રોડ બનાવ્યો અને પંચશીલ કરારનું ઉલ્લંઘન કર્યું. પહેલી વખત અહીંયા આપણે એને ચેલેન્જ મારી કે જો અહીંયા પંચશીલ કરારનું ઉલ્લંઘન કરીએ છીએ ને ભારતવાળા કાંઈ ના કરી શકે. મતલબ એની એક્સપાન્શન પોલિસી ટુ બી કન્ટિન્યુ હતી. નહેરુજી થોડાક ભ્રમ માર્યા આપણા, કારણ કે એનું વર્લ્ડ ફોકસ વધારે રહેતું. 1956ની અંદર આ ઘટના થઈ હતી. એટલે 54ની અંદર જોવા જઈએ તો શું થયું હતું? પંચશીલ કરાર થયા હતા. 56ની અંદર અક્સાઈ ચીન વિસ્તારની અંદર શું બનાવવાનું ચાલુ કરી દીધું? રોડ બનાવવાનું ચાલુ કરી દીધું. એનાથી એક સ્ટેપ આગળ, ચીનથી આગળ જે તિબ્બત જે એને કબજો કરેલો વિસ્તાર હતો, ત્યાંના જે લોકો અને ત્યાંના નેતાઓ હતા એના ઉપર ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો. જો અહીંયા તમે 2 વસ્તુ ઉપર ધ્યાન આપો તો મજા આવશે ટોપિક. આપને એમ થઈ જાય તિબ્બતની અંદર એ બૌદ્ધ છે અને ચીનની અંદર એ બૌદ્ધ છે, તો એકબીજાના લોકો ઉપર ત્રાસ અથવા એક પ્રકારની વિચારધારામાં શું પ્રોબ્લેમ છે તો થોડુંક સમજવાની ટ્રાય કરીએ ને. 2 મિનિટનું હું તમને એક્સપ્લેનેશન આપું. ચીનની અંદર સામાન્ય રીતે જે બૌદ્ધ ધર્મ જોવા મળે છે ચીનની અંદર એ હિનયાન છે, અને તિબ્બતની અંદર પણ બૌદ્ધ ધર્મ જોવા મળે છે એ મહાયાન છે. જો તમે ઇતિહાસની અંદર બૌદ્ધ ધર્મની 2 શાખાઓ વિશે ડિસ્કસ અથવા સમજ્યા હોય તો બૌદ્ધ ધર્મના મુખ્ય 2 ફાટા જોવા મળે છે. એકનું નામ છે હિનયાન અને બીજું છે મહાયાન. સમય જતાં આ બંને બૌદ્ધ ધર્મની સંપ્રદાયની અંદર પણ પેટા ભાગ જોવા મળ્યા છે. તો જે મહાયાનની અંદર વજ્રયાન શાખા આવેલી છે. વજ્રયાન શાખા સામાન્ય રીતે જોવા કયા વિસ્તારમાં મળેલી છે? તિબ્બત વિસ્તારમાં જોવા મળેલી છે. અને આ તિબ્બતના લોકો આ વજ્રયાન શાખાની અંદર તાંત્રિક વિદ્યા આવે અને તાંત્રિક વિદ્યામાં વધારે પડતું માને છે. જ્યારે ચીનની અંદર જે હિનયાન આવે છે, હિનયાનની અંદર આ પ્રકારના કોઈ કન્સેપ્ટ જોવા મળતા ન હોવાથી બંનેની વિચારધારાઓમાં કન્ફ્લિક્ટ થયા છે. એટલા માટે મૂળ જો તમે એને ટ્રાયંગલ શેપની અંદર લેવા જાઓ તો મૂળ બૌદ્ધ ધર્મ છે, પણ બૌદ્ધ ધર્મની 2 શાખા, એક છે હિનયાન જે મુખ્ય ચીનમાં જોવા મળી છે, અને બૌદ્ધ ધર્મની બીજી શાખા જેને મહાયાન, એની અંદર એની પેટા સંપ્રદાય, એનું નામ છે વજ્રયાન. એટલા માટે કે બૌદ્ધ ધર્મની અંદર જે તાંત્રિકના કન્સેપ્ટ છે એ મૂળ ચીન લોકો એક્સેપ્ટ કરતા ન હોવાથી અહીંના લોકો અને નેતાઓ ઉપર ચીન દ્વારા સમયાંતરે શું કરવામાં આવેલું છે? ત્રાસ ગુજારવામાં આવ્યો છે. અને આ ત્રાસનો સૌથી વધારે જો કોઈ વ્યક્તિને નુકસાન પહોંચ્યું હોય તો એ વ્યક્તિનું નામ છે દલાઈ લાંબા. તો દલાઈ લાંબા વિશે આપણે બધા જાણીએ છીએ. આ એક પદ છે જે તિબ્બત વિસ્તારમાં મુખ્યત્વે શિક્ષણ સાથે જોડાયેલું પદ છે, જો આપણે સાંભળેલું છે એવું એ મુજબ. તો આ દલાઈ લાંબા ઉપર ઈસવીસન 1959ની અંદર તિબ્બત વિસ્તારમાં રહેતા અને એના ઉપર ચીને આક્રમણ કર્યું. આક્રમણ કરીને એને તિબ્બત છોડવા માટે મજબૂર કર્યા અને એ તિબ્બત છોડીને ક્યાં આશરો લીધો? એને ભારતમાં આશરો લીધો. એટલા માટે જ વારંવાર ચીન લોકો દ્વારા હંમેશા ભારત ઉપર એવા આક્ષેપો મૂકવામાં આવે છે કે તમે દલાઈ લામાને છોડો અથવા દલાઈ લામાને ભારતમાંથી તમે એને ત્યજો. આ પ્રકારના આપણે વારંવાર ન્યૂઝપેપરની અંદર સાંભળતા આવ્યા છીએ. હવે આ દલાઈ લામા ભારતમાં કયા વિસ્તારમાં રહેશે? તો તમે હિમાચલ પ્રદેશ રાજ્ય નામ સાંભળેલું છે. હિમાચલ પ્રદેશની અંદર તમે એક ક્રિકેટનું સ્ટેડિયમ બહુ ફેમસ છે, એ જગ્યાનું નામ છે ધર્મશાળા. તો ધર્મશાળાની અંદર જે હિમાચલ વિસ્તાર
હિમાચલ પ્રદેશમાં આવેલું છે, ત્યાં દલાઈ લામા રહે છે. અને આ દલાઈ લામા વારંવાર ભારતની અંદર ક્યાંક ને ક્યાંક ન્યૂઝમાં રહેતા જ હોય છે. અને એણે એવું પણ હમણાં થોડાક ટાઈમ પહેલાં ડિક્લેર કરેલું છે કે નેક્સ્ટ દલાઈ લામા છે એ મૂળ ભારતમાંથી જ જોવા મળશે. અને આ દલાઈ લામાના લીધે જ ચીન ભારત ઉપર ઘણી વખત ઝેર ઓકતું હોય છે. તો આપણે જોયું એ પ્રમાણે 1954 પંચશીલ કરાર જોયા, 1956ની અંદર પંચશીલ કરારનું ઉલ્લંઘન જોયું. પછી ચીનની અંદર જે કાંઈ પોલિસીના ચેન્જ આવ્યા અને એને એક્સપાન્શન પોલિસીના ભાગરૂપે તિબ્બત ઉપર આક્રમણ કર્યું. બે બૌદ્ધ ધર્મની શાખાઓમાં વિચારોમાં મતભેદ હોવાથી ત્યાંના લોકો ઉપર અત્યાચાર કર્યા, એટલે ત્યાંના લોકો શિફ્ટ થયા અને ભારત તરફ આવ્યા. અને એમાંય જે મેઇન સેન્ટર પોઈન્ટ ઉપર હતું એનું નામ હતું દલાઈ લામા. અહીંથી મિત્રો અટકી નથી જતું, આ પાર્ટ કન્ટિન્યુ રહે. અને કન્ટિન્યુ રહે એટલે શું થશે? સતત ચીન દ્વારા એક્સપાન્શન પોલિસી આગળ વધતી જતી હતી અને આગળ જે કાંઈ પોલિસી એની વધતી હતી એ મુજબ એનો ભોગ ભારત સુધી જોવા મળશે. આ દલાઈ લામાને તમે જોયા જ છે. અને જે વિસ્તાર તમને મેં બતાવ્યો છે એ ધર્મશાળા એટલે કે હિમાચલ પ્રદેશની આસપાસ જોવા મળે છે. આગળની સ્લાઇડ ઉપર જોઈએ. ફ્રોમ 1959 અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ટેન્શન સ્ટાર્ટ બિટવીન ધી ઇન્ડિયા એન્ડ ચાઇના. અને મેજોરિટી કયા વિસ્તારમાં ટેન્શન જોવા મળ્યું છે? તો બે વિસ્તારમાં ટેન્શન વધારે પડતું જોવા મળ્યું છે. એક જમ્મુ કાશ્મીરની બોર્ડરની આસપાસ વધારે પડતું ટેન્શન જોવા મળ્યું છે અને બીજું જે ટેન્શન છે એ અરુણાચલની બોર્ડર ઉપર જોવા મળ્યું છે. અહીંયા હું તમારી સાથે થોડુંક વધારે હિસ્ટ્રીમાં લઈ જઈશ આ ટોપિક ઉપર. ચીનના જે શાસકો હતા એને એવો એક આદેશ આપેલો છે ડિફેન્સ સેક્ટરથી એના પોતાના. જમ્મુ કાશ્મીરની બોર્ડર હોય કે અરુણાચલ પ્રદેશની બોર્ડર હોય, જ્યાં પણ તમને ભારતના કોઈ પણ સૈનિકો દેખાય તો તમે શૂટ એન્ડ સાઇટ કરવાનું. જો આ પ્રકારના ઓર્ડર 1959 પછી સતત દેવામાં આવ્યા છે ચીન દ્વારા, કારણ કે એને દલાઈ લામા જે ભારત આવ્યા ને એ એને ગમેલું નથી. અને એની એક્સપાન્શન પોલિસી હતી, પછી પંચશીલ કરારના સતત ઉલ્લંઘન હતા અને આ પ્રક્રિયામાં સતત ભારત અને ચીનના સંબંધો બગડતા ગયા અને છેલ્લે અંતે 1962ની અંદર જે ભારતે ક્યારેય ન વિચાર્યું હોય એવી એક ઘટના ભારત સામે આવીને ઊભી રહી ગઈ. અને ભારતના જે એ સમયના પ્રાઇમ મિનિસ્ટર હતા અને એને એવું હતું કે રિજનલમાં જે પાડોશી છે એ આપણા ઉપર ક્યારેય આક્રમણ કરશે નહીં, પણ એને જે વિચારધારા હતી એ ટોટલી રિવર્સ પડી. અને 1962ની અંદર ચીન દ્વારા ભારત ઉપર આક્રમણ કરવામાં આવ્યું. અને આપણે બધાને ખબર છે કે આ આપણો ઇતિહાસનો થોડોક ડાર્ક ઝોન છે, એટલે આપણે આની અંદર ન જતા. પણ મારે તમારી સાથે જે પોઈન્ટ ડિસ્કસ કરવો છે એ ટોપિક આ છે કે 1962માં ચાઇનાએ જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું પછી આ યુદ્ધ થયું. યુદ્ધનું પરિણામ પણ આપણે જાણીએ છીએ. પણ યુદ્ધ પછી કોઈ વર્લ્ડ પૂછે અથવા બીજા કોઈ કન્ટ્રી પૂછે તો તમે ભારત ઉપર આક્રમણ શું કામ કર્યું હતું, તો એણે એવા કંઈક કારણો આપણી સમક્ષ મૂક્યા છે કે વી વોન્ટ ટુ ટીચ સમ લેસન ટુ ઇન્ડિયા. ભાઈ આ એક પ્રકારનો એનો જવાબ આવ્યો, અમે ભારતને કંઈક શિક્ષા આપવા માગતા હતા. શું કામ શિક્ષા આપવા માગતા હતા? ભાઈ કોઈક પૂછે તો ખરા ને, કાઉન્ટર ક્વેશ્ચન આવતો હોય ને. તો એના જવાબ સ્વરૂપે એણે એવો જવાબ આપ્યો છે કે જે તિબ્બત વિસ્તારની અંદર જે તિબ્બત વિસ્તારમાં જે બૌદ્ધ ધર્મ પાળતા લોકો રહે છે, આ બૌદ્ધ ધર્મના લોકોને ભારત તરફથી એક પ્રકારનું રિવોલ્યુશનરી એક્ટિવિટી કરવા માટે ચડાવવામાં આવે છે. મતલબ તિબ્બત વિસ્તારના બૌદ્ધ સાધુઓ અને ત્યાંના લોકોને ચીનની અગેન્સ્ટમાં જવા માટે ભારતીય લોકો એને સહાય આપે છે, મદદ કરે છે અને એક પ્રકારની ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટે એક્ટિવ કરે છે. આ પ્રકારનો જવાબ ચીને વર્લ્ડ સમક્ષ મૂકેલો છે. હવે આપણે બધાને ખબર છે શાંતપ્રિય દેશ છે, આપણે આ પ્રકારની વસ્તુમાં ક્યારેય ગમતું નથી, પણ તે શું છે કે એ સમયની અંદર વર્લ્ડ લીડર હતા, ચીન તરફ ઝૂકેલા હતા, એટલે આપણે આમાં કોઈ વર્લ્ડ તરફથી રિસ્પોન્સ સાજો મળેલો ન હતો. મારે તમારી સાથે બીજો એક ટોપિક પણ ડિસ્કસ કરવો છે. એ ટોપિક એ છે કે 1962ની અંદર જ્યારે ચીન ઉપર ભારતનું આક્રમણ થયું અથવા ભારત ઉપર ચીનનું આક્રમણ થયું ત્યારે વર્લ્ડ એટલે કે ખાસ કરીને એ સમયના મેઇન પાવર કન્ટ્રી ગણાતા એનું નામ છે એક તો અમેરિકા છે ને એ સમયમાં બીજું એક પાવર ગણાતું એનું નામ છે યુએસએસઆર, જેને આજના સમયમાં આપણે રશિયા તરીકે ઓળખો છો. આ બેમાંથી એક કન્ટ્રી કેમ ભારતને સહાય અથવા મદદ કે કોઈ પણ પ્રકારની બીજી કોઈ એક્ટિવિટીમાં ન જોડાયા? તો તમે થોડુંક હિસ્ટ્રીમાં જાણ્યું હોય તો અથવા ન જાણ્યું હોય તો હું તમને બે ટોપિક મૂકવાની ટ્રાય કરું છું. 1962ની અંદર ક્યુબા એક ક્રાઇસિસ ચાલતું હતું, ક્રાઇસિસનું નામ છે ક્યુબા.
ક્યુબા શું છે મિત્રો? ક્યુબા એક દેશ છે જે નોર્થ અમેરિકા છે ને, વર્લ્ડ મેપમાં જુઓ મળી જશે જગ્યા. અને એ ક્યુબાના જે સમયના નેતા એનું નામ હતું ફિડેલ કાસ્ટ્રો. અને એની જે આખા દેશની વિચારધારા હતી એ વિચારધારા હતી કોમ્યુનિસ્ટ. આ ક્યુબાના ફિડેલ કાસ્ટ્રોએ જે કોમ્યુનિસ્ટ વિચારધારા ધરાવતા હતા અને એની અગેન્સ્ટમાં જે કેપિટલિઝમ વિચારધારા ધરાવતું દેશ હતો અમેરિકા. તો અમેરિકાના ક્યુબાના રિલેશન બગડવાના સ્ટાર્ટ થઈ ગયા હતા 1962. અને ક્યુબા નામના દેશની બેકગ્રાઉન્ડ એટલે કે એને બેકઅપ આપવા માટે એ સમયના એના બેકગ્રાઉન્ડની અંદર આવનાર દેશનું નામ હતું યુએસએસઆર, જેને હાલના સમયમાં આપણે રશિયા તરીકે ઓળખીએ છીએ. અને આ મિસાઇલ ટાંકવામાં આવી હતી, જો તમે ભૂલતા ન હોય તો યુએસએસઆરના સપોર્ટથી ક્યુબાની અંદર મિસાઇલ રાખવામાં આવી. અને કોની સામે મિસાઇલ રાખવામાં અથવા કયા દેશની અગેન્સ્ટમાં મિસાઇલ રાખવામાં આવી હતી? તો દેશનું નામ હતું અમેરિકા. ઇનડાયરેક્ટલી એવું કહી શકાય કે વર્લ્ડના બે પાવર 1962ની અંદર આમને સામને આવી ગયા હતા. એક હતું અમેરિકા અને બીજું હતું યુએસએસઆર. તો અહીંથી મારે તમને આ ટોપિક ઉપર વધારે ડિસ્કસ પછી ક્યારેક કરશું, આપને ટાઈમ મળશે તો. ખાલી જસ્ટિફિકેશન એ આપવું હતું કે 1962ની અંદર ભારત દેશને ન તો અમેરિકાની મદદ મળી શકે ન તો યુએસએસઆરની મદદ મળી શકે. આ ક્યુબા સંકટ, જેને ક્યુબા મિસાઇલ અને ફિડેલ કાસ્ટ્રો એક કોમ્યુનિસ્ટ લીડર તરીકે વર્લ્ડમાં બહુ મોટું નામ ધરાવ્યું છે. તો તમે ક્યારેક હિસ્ટ્રીની અંદર જાણવાની ટ્રાય કરજો, બહુ સરસ ટોપિક છે. અને આપણે પણ જો ભવિષ્યમાં ટાઈમ મળશે તો આપણે ડિસ્કસ કરશું. આપણે આગળ જઈએ આપણા કન્ટિન્યુ ટોપિકની અંદર. ટોપિક આવો કંઈક છે, 1962 વોર થઈ ગયું, ભારતને એના પરિણામ ભોગવવા મળ્યા. અને આ જે ચીનવાળા રહ્યા ને, આ ચીનવાળા એટલા ડાયા નથી, એને પોતાની એક્સપાન્શન પોલિસીને કન્ટિન્યુ કરી. અને એક્સપાન્શન પોલિસીને કન્ટિન્યુ કરી અને શું કર્યું? ટેરિટરીઝને એક્સપાન્ડ કરી. અને કયા વિસ્તારમાં એક્સપાન્ડ કરી દીધી? અક્સાઈ ચીન રિજનની અંદર જે ઓલરેડી બે લાઇન તો ઓલરેડી હતી જ, બરાબર, જે આપણે કન્ટિન્યુ ડિસ્કસ કરી રહ્યા છીએ એ પ્રમાણે એક જોન્સન લાઇન અને એક મેકડોનાલ્ડ લાઇન, એનાથી પણ આગળ પોતાની ટેરિટરીઝને એક્સપાન્ડ કરી દીધી. અને નવી સીમારેખાનું નામ બનાવ્યું. નવી સીમારેખાનું નામ બની ગયું લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. તો યાદ રાખજો, અહીંયા હું શબ્દ બોલું છું લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. હું અહીંયા લાઇન ઓફ કંટ્રોલની કોઈ વાત કરવા માંગતો નથી. હવે આ બે શું છે એને હું સમજાવવા માટે આગળની સ્લાઇડમાં જઈશ. આ બે વસ્તુ શું છે એ આ મેપ ઉપરથી થોડુંક સમજાવવાની ટ્રાય કરીએ. અહીંયા જોયો, આ રીઝન છે એનું નામ છે અક્સાઈ ચીન. એમાં જે તમને ડેશ લાઇન મળે છે ને, ડેશ લાઇન જે જોવા મળે છે ને, ડેશ 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 લાઇનો બધી, આ ડેશ લાઇનને સરખું વાંચો એટલે અહીંયા તમને મળશે ઇન્ડિયા ચાઇના લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. તો અહીંથી યાદ રાખો, કોમ્પિટિટિવ અને સામાન્ય તો કોઈ પણ વસ્તુ જાણવા મળે અથવા તમને કોઈક પૂછે કે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ કોની કોની વચ્ચે જોવા મળે છે, તો યાદ રાખજો ભારત અને ચીન. અને એમાંય પર્ટિક્યુલરલી વિસ્તાર પૂછાય તો ભારત અને ચીનના અક્સાઈ ચીન વિસ્તારની અંદર. અને જે બીજી લાઈન તમે જે વારંવાર અને સતત સાંભળતા રહ્યો છો એ છે લાઇન ઓફ કંટ્રોલ. તો જો લાઇન ઓફ કંટ્રોલ એટલે અહીંયા આવેલી છે. આ લાઇન ઓફ કંટ્રોલ એટલે ભારતનું જે આજનું આપણું જે જમ્મુ કાશ્મીર છે એ, અને ભારતનું જ જે પાકિસ્તાન પાસે છે એ પીઓકે વિસ્તાર. આ બે વચ્ચે જે ડેશ લાઇન જોવા મળે છે આને કહેવાય લાઇન ઓફ કંટ્રોલ. તો લાઇન ઓફ કંટ્રોલ લાઇન કોની કોની વચ્ચે છે? તો ભારત પાકિસ્તાન વચ્ચે છે. અને લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પૂછાય તો ભારત અને ચીન વચ્ચે છે. તો મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા થોડુંક ડિસ્કશન અહીં આપી સાથે સાથે આપી દો. આગળના મેપની અંદર તો એક્સપ્લેન કરીશ જ. આ જે તે સમયે જે પહેલી લાઇન બનેલી હતી એ આપણે બધાને ખબર છે જોન્સન લાઇન હતી. જે તે સમયે વચ્ચે જે લાઇન ડિક્લેર થઈ હતી એનું નામ હતું મેકડોનાલ્ડ લાઇન. અને જે નવી જે ત્રીજી લાઇન આવી 1962, આને કહેવાય આપણી લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. આ પ્રમાણે ચીને ભારતની ટેરિટરીઝમાં એક્સપાન્ડ કરવાનું ચાલુ કર્યું. અને આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સંસદની વચ્ચે 130 કરોડ જનતાનો અવાજ અને વારંવાર બોલે જ છે. અને આપણે એ સ્વીકારવાનું છે અને આપણે એમની સાથે ખભે ખભો મિલાવીને રહેવાનું છે. સરકાર કોઈ પણ હોય, આપણે હંમેશા એ વસ્તુને ડિક્લેર કરશું ને. તો પ્રેસ્ટીજનો સવાલ છે ને મિત્રો, પ્રેસ્ટીજનો સવાલ જ્યારે આવે ત્યારે કોઈ નાની મોટી જમીન, કોઈ પૈસાનો પ્રશ્ન જોવામાં નથી આવતો. અક્સાઈ ચીન પણ ભારતનો જ વિસ્તાર છે
અને આ જે વિસ્તાર જે આપને ગ્રીન ઝોન દેખાય છે, જે ઓલરેડી પાકિસ્તાને આપણી પાસેથી કબજો લઈ લીધો છે, આ બંને વિસ્તાર અખંડ ભારતના હિસ્સા ગણવામાં આવે છે. સંસદની અંદર આ વસ્તુ ડિક્લેર થયેલી છે. એટલે જ્યારે પણ ડિક્લેર થાય ને જ્યારે પણ આપણે પણ બોલીએ ત્યારે આ જ વસ્તુ બોલવાની, આ ભારતના અખંડ ભાગ તરીકે અથવા આપણા અંગ છે. ઓકે મિત્રો, ચાલો આગળ જઈએ આપણે. હવે આપણે જે ટોપિક ઉપર ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, આજનો મેઇન ટોપિક છે, પણ આ ટોપિક મારે હવે સમજાવવો છે. તો અત્યાર સુધી શું હતું? આ બધું બેકગ્રાઉન્ડ હતું. આખી બે દેશ વચ્ચે કયા પ્રકારની ટેરિટરીઝ આવે, ટેરિટરીઝની અંદર કયા પ્રકારના કોણે કયા હિસ્ટ્રીની અંદર કેટલા કરારો કર્યા, શું કર્યા, એ બધી વસ્તુ જાણો તો અત્યારનો ટોપિક તમને સમજાય. અને હું શ્યોર છું કે જો તમે સરસ રીતે શાંતિથી વિડીયોને જોશો, જાણશો અને મેપને યુઝ કરશો તો બધી વસ્તુ આરામથી સમજાઈ જશે. ચાલો તો હવે આજના લેટેસ્ટ ડિસ્પ્યુટ અથવા હમણાં થોડાક દિવસો પહેલાં જે ડિસ્પ્યુટ થયા છે એના ઉપર ડિસ્કસ કરવાની ટ્રાય કરીએ. તારીખ છે 20/5/2020. ચીન દ્વારા ન્યૂઝ ઉપર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ એક્સપ્રેસ અને આપણા લોકલ ન્યૂઝની અંદર પણ એક લાઇન વાંચી હોય આપણે, લાઇન કંઈક આવી હતી. ચીન દ્વારા ભારત પર આક્ષેપ મૂકવામાં આવ્યો કે ભારત દ્વારા અક્ષાય ચીન વિસ્તારમાં રક્ષા સુવિધાઓનું નિર્માણ થાય છે. મતલબ અક્ષાય ચીન વિસ્તાર જે ચીનનો છે એવું એ લોકો માને છે. એને આક્ષેપ ભારત ઉપર મૂક્યો કે તમે રક્ષા સુવિધાનું નિર્માણ અમારા વિસ્તારમાં કરો છો. તો આપણે કંઈ થોડા આપણું ફોરેન પોલિસીને વળતો જવાબ તો આવવાનો જ હોય, અને આપણે બધા એક્સપેક્ટેડ જ છે. ને શું જવાબ આવ્યો છે? જવાબ એવો આવ્યો છે કે અમે જે રક્ષા સુવિધાનું નિર્માણ કરીએ છીએ ને, એ રક્ષા સુવિધાનું નિર્માણ અમે અમારા વિસ્તારમાં કરી રહ્યા છીએ. તો પાછો પ્રશ્ન એમ થાય કે આમનું કોનું સાચું ગણવું, કોનું ખોટું ગણવું? બે પોતપોતાની જગ્યાએ સાચા છે. હવે મેટર એ છે ને, બે વચ્ચે એક ડિસ્પ્યુટેડ 10 કિલોમીટરનો એરિયા છે ને, 10 કિલોમીટર ડિસ્પ્યુટેડ એરિયાને આપણે ગેલવન વેલી નામ આપ્યું છે, અથવા ગેલવન વેલીની અંદર આ ઘટના રોજ બને છે. અને સતત 3-4 દિવસ સુધી આ ટોપિક કરંટમાં રહ્યો છે. અને તમે બીજા એક શબ્દ અહીંયા વારંવાર સાંભળતા હશો, હાલમાં વારંવાર બંને દેશોના સૈનિકો ફેસ ઓફ કર્યું. બે શબ્દ તમને મળશે સરખું વાંચ્યું હોય તો. એક ફેસ ઓફ શબ્દ મળશે અને એક શબ્દ મળશે, એનું નામ છે સ્ટેન્ડ ઓફ. સ્ટેન્ડ ઓફનો મતલબ બે આમને સામને આવી જાય, હાથાપાઈ ન કરે. જે આપણે સામાન્યત બે વ્યક્તિઓ ગુસ્સામાં આવીને ધબધબાટી બોલાવતા હોય ને, તું શું કર લઈને તને હું જોઈ લઈને, એને કહેવાય સ્ટેન્ડ ઓફ. અને ફેસ ઓફમાં શું હોય? પીઠ પાછળ વાર કરવો, પગ ખેંચી લેવો અથવા એને ધક્કો મારી દેવો, આ પ્રકારની ઘટનાને ફેસ ઓફ કહેવાય. તો જો સ્ટેન્ડ ઓફ નથી થતું, શું થાય છે? ફેસ ઓફ થાય છે. અને ડેઇલી બેઝિસ ઉપર થતું હોય છે. અને આપણે જે ડિસ્પ્યુટેડ એરિયા છે, જગ્યાનું નામ શું છે? ગેલવન વેલી છે. તો ચાલો ફટાફટ તો જોઈ લે ગેલવન વેલી અને આ ઘટના શું છે. તો આ કઈ તારીખના ન્યૂઝ છે? 20 તારીખના ન્યૂઝ છે. ચલો આગળ જઈએ આપણે. આ મેપ છે. આ મેપ દ્વારા તમને એક્ઝેક્ટલી સમજાશે. હવે પહેલી વાત, આ જે જમને મેં આખો ઝોન આપ્યો છે ને, અક્ષાય ચીનનો વિસ્તાર છે. ચાલો પહેલું હિસ્ટ્રીથી પહેલાં શરૂઆત કરીએ. સૌથી પહેલી જે અહીં લાઈન બની હતી ને આવડિયા, અહીં જે મારો હાથ ફરે છે, આ લાઈન આપણે જો ભૂલતા ન હોય, આ લાઈનને જોન્સન લાઈન કીધી હતી. સમયાંતરે જે બીજી લાઈન બનેલી છે વચ્ચે ક્યાંક, સમજો ને આ લાઈન ક્યાંક બનેલી છે, તો આ જે લાઈન બનેલી છે ને, આ લાઈનને મેકડોનાલ્ડ લાઈન કીધી છે. અને 1962ની અંતર્ગત, 1962 યાદ કરો, ઇન્ડિયા ચાઇના વોર. તો ઇન્ડિયા ચાઇના વોરની અંદર હવે જોજો, હું ખાસ હવે જે તમને જો સમજવું હોય ને તો ખાસ ધ્યાન રાખજો. ભારતવાળા એવું કહે છે કે તમે જે 1962ની અંદર આવ્યા છો ને, અહીં સુધી આવ્યા છો. મતલબ એવો કે તમારો રીઝન છે ને આ છે, આખો સમજાઈ ગયું? અક્ષાય ચીન આવડવા 1962, બરાબર. ચીન કહે છે ના ભાઈ, અમારો વિસ્તાર એટલો નથી, અમારો વિસ્તાર આગળ છે ને, અમે છે ને 1962ની અંદર અહીંયા સુધી એક્સપાન્ડ કરેલું છે. સમજાણું મિત્રો? એવું માને છે કે અહીંથી આખો વિસ્તાર અમારો છે. આજે હું ડ્રો કરી રહ્યો છું ને, આ બધો વિસ્તાર અમારો છે 1962. ભારતવાળા ક્યાં સુધી આવ્યા છે? ભારતવાળા અહીં સુધી આવ્યા છે. ભારતવાળા કહે છે કે ના ના, તમારો વિસ્તાર અહીં સુધી જ છે. અને જે વચ્ચેનો વિસ્તાર તમને જે દેખાઈ રહ્યો છે, આ જે એટલો ટોપિક જે વચ્ચે દેખાણો મેં આ બતાવ્યો છે, આ જગ્યા, આ 10 કિલોમીટરનો વિસ્તાર છે. અને આ 10 કિલોમીટરનો જે વિસ્તાર છે એનું નામ જ છે ગેલવન વેલી. અને અહીં ભારતના લોકોએ રક્ષા
ની વસ્તુનું નિર્માણ કરેલું છે. ખોટા ક્યાંય નથી, સાચા છીએ, સાચું રહેવાનું છે, ભારત સાથે રહેવાનું છે. એટલે ચીનનો પ્રોબ્લેમ છે, આપણો પ્રોબ્લેમ નથી. અને સતત તમે જે ન્યૂઝમાં સાંભળો છો ને, ફેસ ઓફ જોવા મળ્યું હતું, ફેસ ઓફ આ વિસ્તારમાં જોવા મળ્યું છે. ચલો મિત્રો, સમજાઈ ગયો આ પહેલો ડિસ્પ્યુટ. અને આ ડેઇલી બેઝિસ ઉપર અહીં ટોપિક જે ડખા થાય છે ને, અને થોડુંક ધ્યાન આપો. અહીંયા તમે ઓબ્ઝર્વ કરો, આ ગેલેવેન વેલી તો પૂછાય ક્યાં વિસ્તારમાં આવે તો લદ્દાખ રિજનમાં આવે. મતલબ એવો કે ફેસ ઓફ થાય છે ને એ અલ્ટિમેટલી ગેલ્વન વેલીમાં, પણ પર્ટિક્યુલર ભારતના કયા સેક્ટર સાથે ટચ થાય છે તો લદ્દાખ રિજનની અંદર ટચ થાય છે. આ પહેલો ટોપિક આપણે ડિસ્કસ કર્યો. ચાલો બીજો એક ટોપિક ઉપર જઈએ છીએ આપણે. બીજો ટોપિક 2 તારીખ છે, 25 તારીખ, એટલે એનો મતલબ 5 દિવસ પછી. પહેલાં તો એણે મૂળ ગેલ્વન વેલીમાં આમને સામને આપણી સામે આવી ગયા, અને બીજો 25 તારીખે બીજા રીઝનની અંદર એ આમને સામને આવ્યા. અને બીજો રીઝન પર્ટિક્યુલરલી જોવા જઈએ તો ફેસ ઓફ બિટવીન ઇન્ડિયા એન્ડ ચાઇના સોલ્જર્સ ઇન લદ્દાખ રીજન. લદ્દાખ તો બહુ મોટો વિસ્તાર છે. લદ્દાખમાં અલ્ટિમેટલી અત્યાર સુધીમાં જ્યારે ફેસ ઓફ જોવા મળ્યું ને, ત્યાં 3 જગ્યાએ ફેસ ઓફ જોવા મળ્યું છે. એમાંથી આ સમયમાં જે ફેસ ઓફ હતું ને પેંગોંગ શો ઉપર હતું. પણ પહેલાં 3 ઉપર જોઈ લ્યો. અને આ પ્રશ્ન ગમે આવતી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાવાનો જ છે. આ વિસ્તાર કયો છે અથવા ક્યાં નામથી ઓળખાય છે. તો ચાલો એક્સપ્લેન કરીએ આપણે. લદ્દાખ રિજનમાં જે ભારત અને ચીનના જે સૈનિકો આમને સામને વારંવાર આવે છે, એમાંનો એક વિસ્તાર છે, એનું નામ છે ટ્રિગ હાઇટ. પૂછાશે ટ્રિગ હાઇટ શું છે? આ કોઈ હાઇટ છે, કોઈ વિસ્તાર છે, કોઈ આ શું છે, એક્ઝેક્ટલી કઈ ઘટના છે? તો ટ્રિગ હાઇટ યાદ રાખજો, લદ્દાખમાં આવેલો વિસ્તાર છે કે જ્યાં ભારત અને ચીનના સૈનિકો આમને સામને આવી જાય છે. ટ્રિગ હાઇટ યાદ રાખશું. એના પછી જે ત્રીજો ટોપિક છે એનું નામ છે બટ્સે રીજન. આમાં ઘણીવાર લાઇમલાઇટમાં આ ટોપિક રહેતો હોય છે, પણ આ હિસ્ટ્રીનો ટોપિક હોવાથી યાદ રાખવું. ટ્રિગ હાઇટ, બટ્સે, અને જે મારે અત્યારે જે તમારી પાસે જે ફોકસ કરાવવું છે ને એ વિસ્તારનું નામ છે પેંગોંગ શો. આ પેંગોંગ શો ગોખી જ નાખજો, લિટરલી સમજી લેજો, અને છોકરાઓને ભણાવજો પેંગોંગ શો શું છે, અથવા ક્યાંક ડિસ્કસ થાય તો ભાગ લેજો કે પેંગોંગ શો આ એક પ્રકારનું શું છે, સરોવરવાળો વિસ્તાર છે. તમે બધાએ 3 ઇડિયટ પિક્ચર જોયું ને, એમાં જે આમિર ખાન જે છેલ્લો સીન બતાવે છે ને એ અલ્ટિમેટલી પેંગોંગ સરોવરનો જ છે. શું છે આ વિસ્તારની સૌથી ઊંચાઈ પર આવેલું એક સરોવર છે પેંગોંગ શો. આ વિસ્તારની અંદર ભારત અને ચીનના લોકો પણ વારંવાર આમને સામને આવી જાય છે. તો અમારે તમને જે એક્સપ્લેન કરવાનો હતો બીજો ટોપિક હતો. 1 તારીખ કઈ જોઈ? 20 તારીખ ગેલ્વન વિસ્તાર જોયો આપણે. બીજું લદ્દાખ રીજન. લદ્દાખ રીજનમાં પર્ટિક્યુલર ક્યાં ટોપિક જોયા? ટ્રિગ હાઇટ જોઈ, બટ્સ એ રીજન જોયું, અને ત્રીજું શું હતું? પેંગોંગ શો હતું. ચાલો આગળ જઈએ મિત્રો. અને જે ત્રીજો, અને હા આ એક ટોપિક જો 3 ઇડિયટ શૂટિંગ પોઈન્ટ છે અહીંયા જોયું તમે? આ 3 ઇડિયટ શૂટિંગ પોઈન્ટ, અને જે પાછળ તમને દેખાય આ પેંગોંગ સરોવર છે. ઓકે, યાદ રહી જશે. હવે તો ભૂલાવું જ ના જોઈએ. આ વસ્તુને આપણે મેપ દ્વારા પણ ક્લિયર કરી રહ્યા છીએ. અને ત્રીજો ઇસ્યુ જે તે સમયે લગભગ નિયર અબાઉટ ધી મોર દેન 80 ડેઝ ચાલ્યો છે. સામાન્યતઃ શબ્દ વપરાય છે ડોકલા, પણ આપણે જનરલી બોલવામાં ને પ્રોનાઉન્સિએશન વાપરતા હોય ડોકલામ બોલતા હોય, પણ બોલાય છે ડોકલા. ક્યારથી ક્યાં સુધી ઇસ્યુ સ્ટાર્ટ થયો છે તો જો ઓબ્ઝર્વ કરો અહીંયા 16 જૂન, તારીખો કોઈ ગોખવાની નથી, સમજવા માટેની છે. 16 જૂનથી લઈ 28 ઓગસ્ટ 2017નો ઇસ્યુ છે. મુખ્ય વિવાદ શું હતો? તમને કોઈક પૂછે ડોકલા આવે ક્યાં, ડોકલા શું હતું, શું વિવાદ હતો, કઈ રીતે થયું? 2 મિનિટનું ડિસ્કશન બધા ટોપિક ઉપર લઈ લે. એક્ઝેક્ટલી ઘટના શું છે? ડોકલાની અંદર ચાઇનીઝ આર્મી દ્વારા ડોકલામ વિસ્તારની અંદર સડક બનાવવામાં આવી. પાછો પ્રશ્ન થાય, ભલે બનાવે, તમને શું વાંધો, મને શું વાંધો? ભાઈ ડોકલા એટલે કે ડોકલામ જગ્યા એ ટ્રાય જંકશન છે. કોની વચ્ચે ટ્રાય જંકશન છે? ઇન્ડિયા, ભૂટાન અને ચાઇના. મતલબ 3 દેશોની બોર્ડર બને છે. અને આ ડોકલા ક્ષેત્ર મૂળભૂત રીતે ભૂટાનમાં આવેલું છે. અને ભૂટાનને સરહદની અંદર ભૂટાનની પરમિશન વગર ચાઇનીઝ આર્મી દ્વારા સડક બનાવવામાં આવેલી છે. મતલબ એવો કે વર્લ્ડ લેવલના જે ટેરિટરીઝના જે રૂલ્સ છે ને આનું વાયોલેશન થતું હોય. ભારત શું કામ જાય? કારણ કે ભૂટાને 1950 પછી ભારત સાથે ઘણા અમુક રિલેશન એટલે કે સારા એગ્રીમેન્ટ કર્યા છે, અને ભારતે હંમેશા ભૂટાનના મોટા ભાઈ તરીકેની ભૂમિકા ભજવેલી છે. આ પરિસ્થિતિની અંદર ચાઇનીઝ સૈનિકોને રોકવા માટે ભારતે આ પગલું લીધેલું છે, અને આખા વર્લ્ડ લેવલ ઉપર ભારતની ગણના સારા એક મોટા ભાઈ તરીકે રહી છે, અને આ ઇસ્યુની અંદર ભારતની જીત થયેલી છે. તો યાદ રાખજો, ડોકલામ ઇસ્યુ
કોની કોની વચ્ચે હતો? મૂળભૂત રીતે જોવા તો અહીં ટ્રાઈ જંકશન આવે, મેપમાં બતાવું જ છું હમણાં થોડીક વારમાં, પણ તમને બેઝિક ડિટેલ હોવી જોઈએ. ડોકલા ક્ષેત્ર આવે ક્યાં? ભૂટાનમાં આવે. શું વિવાદ હતો? ચીની લોકો ભૂટાનને નબળું સમજીને એના પોતાના રિજનની અંદર સડકનું નિર્માણ કરતા હતા. ઓકે, ચલો હવે આગળ આપણે સમજવાની ટ્રાય કરીએ આ શું છે એક્ઝેક્ટલી વસ્તુ ને કઈ કઈ જગ્યા ઉપર આવશે. જો મિત્રો મેપ ઉપરથી થોડાક આઈડિયા લેવાની ટ્રાય કરીએ. ફટાફટ હું તમને 2-3 વસ્તુ એક્સપ્લેન કરી દઉં છું. પહેલાં તો સમજી લેજો, આ આખું દેખાય આ દેશ છે, નામ છે ભૂટાન. ભૂટાનની હેડક્વાર્ટર એટલે કે રાજધાની પૂછાય તો થિમ્પુ, અને એની બાજુમાં જ આ આપણું સિક્કિમ. બરાબર, સિક્કિમ ભારત સાથે જોડાયેલું છે, આપણે બધાને ખબર છે. 2005ની અંદર આ ડિસ્પ્યુટ સોલ્વ થઈ ગયો છે અને ચીન દ્વારા કહેવામાં આવેલું છે કે સિક્કિમ એ ભારતનો આંતરિક ભાગ છે. આ તમે જોઈએ ને, આ સાંભળેલું છે ને, આ તો ઘણી બધી વાર પેપરમાં પણ પૂછાઈ ગયું છે. નાથુલા, નાથુલા ક્યાં આવે? નાથુલા આવે સિક્કિમમાં આવે. નાથુલાનું ઇમ્પોર્ટન્સ શું? નાથુલાનું ઇમ્પોર્ટન્ટ એ છે કે કૈલાસ માનસરોવર યાત્રા બહુ ફેમસ યાત્રા છે. ભારતના લોકો જ્યારે કૈલાસ માનસરોવર યાત્રા કરવા જાય ને ત્યારે નાથુલામાંથી પાસ થાય ને, કૈલાસ માનસરોવર આપણે બધાને ખબર છે અહીંયા તિબ્બત વિસ્તારમાં આવે. તો મતલબ એવો થાય કે અહીંથી આપણે આ ક્રોસ કરીને અહીં સુધી જઈએ છીએ. આ ટોપિકનું સોલ્યુશન કરવા માટે હમણાં આપણે થોડાક દિવસ પહેલાં તમે બીજું એક લિપુલેક પાસનો પણ ઇસ્યુ સાંભળેલો છે, આની સાથે જ કનેક્ટ થાય છે. પણ આપણો આ ટોપિક આજે એ ટોપિક નથી એટલે ન લઈએ, પણ એટલું યાદ રાખજો, આ નાથુલા પાસમાંથી જ આપણે કૈલાસ માનસરોવર સુધી જઈ શકાય છે. બીજી વિશેષતા શું છે નાથુલા પાસની? ભારત અને ચીન વચ્ચે જે વેપાર થાય છે ને, એ વેપાર પણ આ જ માર્ગેથી થાય છે. ઓકે, આ તો મેં તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દીધી. મારો ટોપિક છે ડોકલા. તો ડોકલા ક્યાં છે? જો ડોકલા અહીંયા આવશે, તમે આ જુઓ ને તો ડોકલા અહીંયા બતાવેલું છે. જો ડોકલા છે, આપણે બોલીએ છીએ ડોકલા, જે હોય તમારી રીતે સોલ્વ કરી લેજો બધું. આ જુઓ ને, મૂળભૂત રીતે ભૂટાનની બોર્ડરની અંતર્ગત છે અને અહીંયા ટ્રાઈ જંકશન બને છે. ટ્રાઈ જંકશન કોનું કોનું બને છે? ભારત, ચીન અને ભૂટાન. અને આને સોલ્વ કરવા માટે આપણે સ્પેશિયલ એક ઓપરેશન પણ ચલાવ્યું છે. ઓપરેશન ચલાવ્યું, ચીનના લોકો જે સડકનું નિર્માણ કરતા તેને આપણે અટકાવ્યા અને સતત આમને સામને ફેસ ઓફ થઈ ગયું હતું. આખા વર્લ્ડના મીડિયાની અંદર આ ટોપિક ડિસ્કસ થયો છે. મોર દેન 80 ડેઝ સુધી ચાલ્યો છે અને અંતે ભારતને સફળતા મળેલી છે. 2 ડિપ્લોમેટિક રિલેશન પણ હું તમને બતાવીશ હમણાં થોડીક વારમાં, શું વધારે પડતી ઘટના હતી. આની અંતર્ગત જે ઓપરેશન ચાલ્યું છે ને, એ ઓપરેશનનું નામ હતું ઓપરેશન જુનિપર. પૂછાય, ઘણી વાર પૂછે, અમને પૂછાશે ગમે ત્યારે એક્ઝામની અંદર, ઓપરેશન જુનિપર શું છે? હું તમને ઓરલી ડિસ્કસ કરી લઉં. ભારતના સૈનિકો સિક્કિમ વિસ્તારમાં રહેતા, 270 ભારતીય ટ્રુપ્સ અને 2 બુલડોઝર લઈ સિક્કિમની બોર્ડર ક્રોસ કરી અને ભૂટાનની બોર્ડરમાં એન્ટર થઈ અને ચીનને જે સેના હતી જે સડકનું નિર્માણ કરતી હતી એને રોકી અને ફેસ ઓફ ચાલુ કરી દીધું. જોયું આપણી તાકાત કે ચીની સૈનિકોને સડક નિર્માણ કરતા રોક્યા અને ક્યાંથી ક્યાં સુધી આવ્યા છે? સિક્કિમથી ભૂટાનની બોર્ડરમાં એન્ટર થઈ અને મોટા ભાઈ તરીકેની ભૂમિકા ભજવી છે. પછી શું થાય? સ્વાભાવિક છે, ચીન દ્વારા પણ પ્રેશર હતું, ભારત તરફથી પણ પ્રેશર હતું. આમને સામને સતત વિવાદ ચાલતા છેલ્લે આપણે ખબર છે 80 દિવસ પછીની ઘટનામાં આ મામલો ઠંડો પડ્યો અને ચીને પોતાનું કન્સ્ટ્રક્શન જે રોડનું નિર્માણ હતું એ સ્ટોપ કરી દીધું. અને પછી આપણા 2 મુખ્ય એટલે કે ચીન તરફના પ્રમુખ અને ભારતના પ્રમુખ બેની મિટિંગો થઈ અને મિટિંગો તમે વારંવાર સાંભળતા હશો. આ મિટિંગો ઘણી બધી વખત તમે સાંભળતા હોય તો 2 દેશોના પ્રમુખોની મિટિંગ થઈ હતી અને મિટિંગની અંદર જોવા જઈએ અહીં મેં લખેલું છે બંને દેશોના પ્રમુખોની મિટિંગ. પહેલી મિટિંગ જે તે સમયે થઈ હતી એ સિટીનું નામ છે વુહાન. તમને નથી લાગતું આ જાણીતું કોઈક શહેર હોય વુહાન? વુહાનથી તો તમને બધાને હવે એમ થાય કે ઓહો હદ કરી ગયો આ કોરોના વાયરસ. આ બસ આ જ છે કોરોના વાયરસ જ્યાંથી જન્મ લીધો છે ને એ વુહાન શહેર. આ વુહાન શહેરમાં જ ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી આ ડોકલા ઇસ્યુને સોલ્વ કરવા માટે અથવા એના પછીના ટાઈમમાં, જેથી શું થાય આમને સામને ડિફ્લિક્ટ છે ને સૈનિકોનું છૂટું પડવું આ બધી પ્રકારની વ્યવસ્થા ત્યાં થઈ હોય. બીજી મિટિંગ થઈ હતી થોડાક ટાઈમ પહેલાં, તમે ન્યૂઝમાં સાંભળેલું હોય મહાબલીપુરમની અંદર. તો મહાબલીપુરમ ક્યાં આવશે? મહાબલીપુરમ વિશેષતાની દ્રષ્ટિએ જોવા જાઓ તો આ જગ્યા આવશે તામિલનાડુની અંદર. મહાબલીપુરમની અંદર તમે થોડુંક ઓબ્ઝર્વ કરીને હિસ્ટ્રી થોડુંક જાણ્યું હોય તો ત્યાં રથ મંદિરો આવેલા છે અને ત્યાં ફોટા પણ આપણે ન્યૂઝમાં મળ્યા હતા.
અને મહાબલીપુરમ પૂછાય તો ક્યાં આવશે? તામિલનાડુમાં. અને અહીંયા કોણ કોણ મળ્યું હતું? આપણા પ્રધાનમંત્રી અને ચીનના રાષ્ટ્રપતિ. કયા વિવાદ પછી? ડોકલામ ઇસ્યુ પછી મળ્યા હતા. ડોકલામ ઇસ્યુ સોલ્વ કર્યો હતો. તો મેં તમારી સાથે 3 ટોપિક ડિસ્કસ કર્યા. ભારત અને ચીનના જે લેટેસ્ટ ફેસ ઓફ થયા છે એ. પહેલું કયું ડિસ્કસ કર્યું આપણે? પહેલું ડિસ્કસ કર્યું અક્સાઈ ચીનમાં. જગ્યાનું નામ શું હતું? જગ્યાનું નામ આપણે બધા વાકેફ છીએ અને જગ્યા મેં તમને કીધું એ પ્રમાણે એક એક પાર્ટ ફટાફટ જોઈ લઈએ આપણે. ભારત ચીનનું ડિસ્પ્યુટ કઈ જગ્યા ઉપર હતી? ગેલવન વેલી. એના પછી જે કંઈ ડિસ્કસ થયું બીજું હતું લદ્દાખ રીજન. અને જે ત્રીજું મેં તમારી સામે જે થોડાક ટાઈમ પહેલાં ડિસ્કસ કર્યું છે, હમણાં થોડાક ટાઈમ પહેલાં એક્સપ્લેન કર્યું, જગ્યાનું નામ હતું ડોકલામ. હવે મારે તમારી સાથે બીજા એક ટોપિક પર ડિસ્કસ કરવો છે. એ ટોપિક અહીં મેં નીચે એક્સપ્લેન કરેલો છે. તમને ઘણી બધી વખત થતું હોય ભારતને મોટા દેશ તરીકે અથવા મોટા ભાઈની ભૂમિકા જે ભજવે છે એનું મૂળભૂત કારણ શું હોય? મૂળભૂત કારણના મૂળિયા પડ્યા છે 1950માં. અને આમે આપને ખબર છે 1949 પછી ચીને પોતાની એક પોલિસી ડિક્લેર કરી હતી અને પોલિસીનું નામ હતું એક્સપાન્શન પોલિસી. અને એક્સપાન્શન પોલિસીના ભાગરૂપે એક સિદ્ધાંત પણ બહાર આવેલો હતો અને સિદ્ધાંતનું નામ છે પામ એન્ડ ડિજિટ. યાદ રાખજો, હું આજે છેલ્લી 5-7 મિનિટ તમારી સાથે ડિસ્કસ કરું છું ને, ધીસ વન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. પામ એન્ડ ડિજિટ થિયરીમાં શું હતું? પામ એટલે હથેળી અને ડિજિટ એટલે હાથની આંગળીઓ, જેને ફિંગર કહો છો. 1950માં ચીને એવું ડિક્લેર કર્યું કે ચીન એટલે હાથ, જ્યાં મેં તમારે મેપ આપેલો છે ને, તિબત એટલે અમારી હથેળી અને જે અમારી 5 આંગળીઓ છે ને એ આ અમારા જોઈન્ટમાં છે. મતલબ આ વિસ્તાર બધા અમારા છે. 5 આંગળીઓમાં પહેલો ટોપિક કયો એને આપ્યો છે? આમાં લખેલું છે, હું બોલતો જાઉં છું, અક્સાઈ ચીન. બીજું શું આપ્યું છે? નેપાળ. ત્રીજું શું આપ્યું છે? ભૂટાન. ચોથું શું આપ્યું છે? સિક્કિમ. અને 5મું આપેલું છે અરુણાચલ પ્રદેશ. તો જો અક્સાઈ ચીનનો ડિસ્પ્યુટ તો હજી ચાલે છે. ચીન એમ કહે છે કે આ અમારી એક આંગળી જ છે. ક્યાં મુજબ? 1950ની થિયરી મુજબ. નેપાળ એક દેશ છે, ભૂટાન પણ એક દેશ છે. સિક્કિમનો પ્રશ્ન 2005માં સોલ્વ થઈ ગયો. અરુણાચલ પ્રદેશનો વિસ્તાર હજી એવું જ માને છે કે આ તિબતનો દક્ષિણ ભાગ છે. મેં તમને તવાંગ વિસ્તાર પણ કીધેલું છે. ઓકે, હવે જે 2 દેશ રહ્યા ને, એક દેશનું નામ છે નેપાળ, બીજા દેશનું નામ શું છે? ભૂટાન. 1950 પછી આ બંને દેશોને તકલીફ પડવા માંડી કે જો જે રીતે ચીનની એક્સપાન્શન પોલિસીના ભાગરૂપે જો આપણા ઉપર કબજો થઈ જશે ને તો આ ચીનના તિબતની જેમ આપણા ઉપર પણ એ લોકો ટેરિટરીઝને એક્સપાન્ડ કરી દેશે. 1950 પછી નેપાળના નેતાઓ અને ભૂટાનના નેતાઓએ પોતાનું વલણ, પોતાની ફોરેન પોલિસી ભારત તરફ ડિક્લેર કરી દીધી. ખબર પડી ગઈ તમને શું બેકગ્રાઉન્ડમાં બન્યું છે? બેકગ્રાઉન્ડમાં ચીનના ડરને લીધે નેપાળ અને ભૂટાને પોતાની ફોરેન પોલિસી કોના તરફ વલણ ધરાવવાનું ચાલુ કરી દીધું? ભારત તરફ. અને દે ઓલ્સો ડિક્લેર ધેટ કે ભારત છે ને અમારા મોટા ભાઈની ભૂમિકા ભજવશે. તો અહીંથી તમને ક્લિયર થઈ ગયું કે નેપાળ અને ભૂટાનના હંમેશા કોઈ પણ પ્રકારના રિલેશન હોય ભારત તરફથી જ હોય. તમને નથી લાગતું કે થોડાક મારા સ્ટેટમેન્ટ કાઉન્ટર આવતા હોય? હમણાં તમે કરંટ વાંચતા હોય તો કરંટ એટલા માટે વાંચતા હોય ને શું ટોપિક છે સાહેબ? નેપાળે તો હમણાં ભારતની અગેન્સ્ટમાં જે રોક્યું છે. થોડાક દિવસ પહેલાં જ કાલા પાણી ડિસ્પ્યુટ ચાલે છે નેપાળ સાથે ભારતનો. તો મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યારે કોઈ દેશની અંદર સરકાર બદલતી હોય ને ત્યારે એ સરકાર કયા પ્રકારની વિચારધારા લઈને આવે છે ને એની સાથે ફોરેન રિલેશન મેન્ટેન થતા હોય. પાછું ન સમજાણું સાહેબ, થોડુંક ડીપમાં લઈ લ્યો. તો નેપાળની અંદર આપણા રિલેશન સૌથી સારા જે તે 1950 પછી સતત રહ્યા છે, આજ સુધી રહ્યા છે. હમણાં બગડવાનું મૂળભૂત કારણ છે નેપાળની સરકાર. નેપાળની સરકાર કોમ્યુનિસ્ટ વિચારધારાવાળી છે, સામ્યવાદી વિચારધારાવાળી છે. હવે મારે તમને કહેવું ન પડે, તમે આખો સતત લેક્ચર સાંભળ્યો હોય તો ખબર પડી જ જાય કે આ નેપાળની કોમ્યુનિસ્ટ વિચારધારા અલ્ટિમેટલી ચાઇનાની વિચારધારા છે. કારણ કે બેની વિચારધારા મળતી આવે છે. એટલે નેપાળ નથી બોલતું, કોણ બોલે છે? ચીન બોલે છે. સમજાઈ ગયું મિત્રો? એટલે જે કંઈ ડિસ્પ્યુટ થયા ને, નવો મેપ ડિક્લેર કર્યો છે, આ બધું કરાવી રહ્યું છે નેપાળને કોક. જેવી નેપાળમાં સરકાર બદલશે એટલે ઓટોમેટિકલી ભારત તરફી જ આવશે. ભૂટાન તો હંમેશા માનીને જ ચાલે છે કે ભારત છે અમારો મોટો ભાઈ તરીકે કામ કરે છે. તો આ શું હતી? કઈ થિયરી હતી? પામ એન્ડ ડિજિટ. કામ આવશે ઘણી વખત. તમે જીપીએસસી યુપીએસસીની પ્રિપેરેશન કરતા હોય તો આ વસ્તુ તમને હેલ્પફુલ થશે. તો મિત્રો,
મેં આજે તમને આ જે ટૉપિક તમારી સાથે જે ડિસ્કસ કર્યો છે એમાં એવી આશા રાખું છું કે બધી વસ્તુ તમારા સુધી પહોંચી જાય અને એકદમ સરળ ભાષામાં અને ધીમે ધીમે એક્સપ્લેન કરવાની ટ્રાય કરી છે. એવી આશા રાખું છું કે તમને બધું સમજાણું હશે. ભવિષ્યમાં પણ તમારી ડિમાન્ડને માન્ય રાખીને આ પ્રકારના વિડીયો અમારી સંસ્થા દ્વારા સતત અપલોડ કરવામાં આવશે. જો કંઈ પણ પ્રકારના સજેશન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને તમને કેવો વિડીયો લાગ્યો એનો સરસ રિપ્લાય આપશો એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, ખૂબ ખૂબ આભાર.